मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। लास्ट टाइम આપણે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મને ડિટેલમાં સમજ્યા હતા કે જે દ્રવ્ય કર્મ છે કાર્મણ વર્ગણાઓ છે આખા લોકમાં વ્યાપેલી એ કાર્મણ વર્ગણાઓ જે છે એ કેમેરા દરેક જીવની આજુબાજુ આખા લોકમાં કાર્બન વર્ગણા છે અને એ કેમેરા છે અને એ કેમેરાનું ક્લિક ક્યારે થાય છે જ્યારે આપણે ભાવ કર્મ કરે, જેવો જીવ ભાવ કર્મ કરે એટલે એ કેમેરા ક્લિક થાય છે। ભાવ જીવ જેવો ભાવ કરે એટલે એ કાર્બન વર્ગણા એના તરફ ખેંચાય છે એટલે એ ક્લિક છે, ઓલું કેમેરાનું કામ કરે છે અને આ ક્લિક છે। અને પછી જે નો કર્મ છે એ ફોટો છે, એ ક્લિક કર્યા પછી ફોટો કેવો પડ્યો એ ભવિષ્યમાં ઉદયમાં આવશે પ્રિન્ટ આઉટ, એટલે નો કર્મ એટલે બહારના સંયોગો જે શરીર મળ્યું છે એ અને શરીરને જે સંયોગો મળ્યા છે એ બધું જ નો કર્મમાં જાય। તો દ્રવ્ય કર્મ છે એ બારીક બારીક કાર્બન વર્ગણાઓ છે, જળ માટી ધૂળ જેવી બારીક બારીક રજકણો છે એ આપણે જોઈ નથી શકતા પણ એ કેવડી ગમ્ય છે। કેવળ જ્ઞાની જે હોય એને એ કાર્બન વર્ગણા દેખાય છે, એટલી બારીક છે કે કેવળ જ્ઞાનમાં જ જોઈ શકાય છે। અને એ કાર્બન વર્ગણાઓ તો ન્યુટ્રલ છે, જેવો ભાવ કરે એટલે એનું ચાર્જિંગ થાય છે અને એમાંથી કર્મ બન્યું કહીએ છીએ આપણે કે આ કર્મ બાંધ્યું। કાર્બન વર્ગણા તો ન્યુટ્રલ હતી, જેવું આણે ભાવ કર્મ કર્યું એટલે ક્લિક કર્યું એટલે એ ખેંચાણી એના તરફ અને એના ઉપર એને શુભ ભાવ કર્યો છે તો એ શુભનું ચાર્જિંગ થયું અને અશુભ ભાવ કર્યો છે તો એ અશુભનું ચાર્જિંગ થયું અને એ ચાર્જ કાર્બન વર્ગણા છે એને આપણે કર્મ કહીએ છીએ કે કર્મ બંધાણું, આત્માએ કર્મ બાંધ્યું, એ ચાર્જ થયેલી કાર્બન વર્ગણા છે ને એ ભવિષ્યમાં ઉદયમાં આવશે ત્યારે જે સંયોગો આપશે, શુભ ભાવ કર્યો છે તો એને સામે સારા સંયોગો મળવાના છે અને સુખ મળવાનું છે અને અશુભ ભાવ કર્યો હશે તો એને દુઃખ મળવાનું છે ભવિષ્યમાં, પ્રતિકૂળ સંયોગો મળશે। તો એ જે સંયોગો છે એ ફોટો છે। તો આ જે નો કર્મ છે એના ઉપર એ તો સંયોગ ઉદયમાં આવી ગયા, એના ઉપર આપણું કંઈ નથી ચાલતું અને દ્રવ્ય કર્મ જે બંધાણા છે આત્માને એને તો આપણે જોઈ પણ નથી શકતા, તો એના પર આપણું નથી ચાલતું। તો હવે ચાલે છે ક્યાં આગળ તો કે તું જે ભાવ કર્મ કરે છે એ તારા આત્માની સત્તા છે અને તારા આત્માની પર્યાયમાં થાય છે ભાવ કર્મ। એ ભાવ કર્મને તું મોનિટર કરી શકે કે મારે સારા ભાવમાં રહેવું છે, મારે ખરાબ ભાવમાં રહેવું છે કે મારે શુદ્ધ સ્વભાવમાં રહેવું છે, 3 ચોઈસ છે ત્યાં। સારા ભાવમાં રહેવું છે, ખરાબ બીજાને દુઃખ આપવાના ભાવમાં રહેવું છે, બીજાને સુખ આપવાના ભાવમાં રહેવું છે કે હું કોઈને સુખ અને દુઃખ ના આપી શકું, હું અકર્તા છું અને હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ કરીને મારા શુદ્ધ સ્વભાવ પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેવું છે। આ 3 ચોઈસ એની પાસે હોય છે। જો એ શુદ્ધ સ્વભાવમાં રહે તો કાર્બન વર્ગણા ચાર્જ ન થાય અને એની તરફ ન આવે। બેમાંથી એક પણ ભાવ કરે, અશુદ્ધ કે શુભ ભાવ કરે એટલે કાર્બન વર્ગણા પકડશે એને।
એ તૈયાર બેઠી છે, પણ તમે એને ઇન્વિટેશન ન આપો ત્યાં સુધી આવતી એ નથી. એ બહુ સેલ્ફ રિસ્પેક્ટવાળી છે, જેને તેને સામે ચાલીને પકડી નથી લેતી. પહેલાં તમે એને ઇન્વાઇટ કરો છો કે આવો, ત્યારે જ આવે છે. તો આ વિશેષ સર્કલ સમજી લે, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મ. અત્યારે ભાવકર્મ કરશે એટલે એનાથી દ્રવ્યકર્મ ખેંચાઈને આત્મા સાથે બંધાશે. એ કાળક્રમે ભવિષ્યમાં આવતા જન્મમાં કે ભવિષ્યમાં ઉદયમાં આવશે ત્યારે એ નો કર્મ બનીને આવશે. હવે ફરી એ નો કર્મ ઉદયમાં આવશે એટલે ફરી પાછા રાગદ્વેષ કરશે. ફરી પાછા એ રાગદ્વેષ થયા એટલે ભાવકર્મ થયા એટલે નવી કર્મણ વર્ગણા આવશે. તો આખું અનાદિકાળથી આ વિશેષ સર્કલ ચાલુ થાય છે કે એ જે નો કર્મ છે એ બહારના સંયોગ છે. તમને લોસ થઈ ગયો, તમારી ગાડી ચોરાઈ ગઈ, તમે બીમાર પડી ગયા, એ બધું જ નો કર્મને આધીન છે. હવે નો કર્મ ઉદયમાં આવી ગયું છે અને એને તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવે નથી જોતા અને નવું રેત થતી. નો કર્મ આવ્યું છે તેમાંથી, તમે પૂર્વમાં જે ભાવકર્મ કર્યા હતા એમાંથી જ આવ્યું. સારા કે ખરાબ જે બી ભાવકર્મનો ફોટો પડી ગયો હતો, આપણે ફોટો પડી ગયો હોય અને એમાં કોઈની આંખ બંધ આવી હોય તો હવે કે અરે યાર મારી આ સમયે તમે શું ક્લિક કર્યું યાર, મારી આંખ બંધ હતી ત્યારે. તો કે ભાઈ તારે ધ્યાન રાખવાનું હતું કે ક્લિક કરે ત્યારે આંખ બંધ ન રાખવું. હવે આંખ બંધ આવી ગઈ, પોતાને કાંઈ ન થઈ શકે. હવે નવું જ્યારે ક્લિક થાય ત્યારે તું સાવધાન રાખજે કે તારી આંખ બંધ ન હોય. એમ એ નો કર્મમાં તમે જે પૂર્વમાં ગયા ભાવમાં વાવેલું હતું એ અત્યારે સંયોગ રૂપે આવી ગયું છે. સારું ખરાબ, કોઈને સાસુ સારા મળ્યા, કોઈને સાસુ ખરાબ મળ્યા, કોઈને દેરાણી ખરાબ મળી, કોઈને સારી મળી. એ બધા પોતપોતાના છે. અમુક જગ્યાએ સાસુ હોય દીકરીથી વિશેષ રાખતી હોય અને અમુક જગ્યાએ સગી મધર હોય એને સારી રીતે ન રાખતી હોય. એટલે એ બધા જ હિસાબ કિતાબ જે છે એ પોતપોતાના છે. અને હવે એ નો કર્મમાં કાંઈ ચેન્જ ન થાય. એમાંથી જેટલો સંભાવમાં રહે એટલી તારે એની નિર્જરા થાય અને એ સંભાવમાંથી રહે એનું નવું પુણ્ય બને. તો એનાથી તને કંઈક બેટર સંજોગ મળે. પણ તું ખરાબ સંજોગને જેટલી પ્રતિક્રિયા આપી એટલું નવું ખરાબ કર્મ બનશે. એટલે ચોરી કર્યો છે, ચોરી કરી છે, પોલીસ એટલે એને પકડવા આવ્યો છે. હવે પોલીસ સાથે માથાજી કરે છે, મને કેમ પકડવા આવ્યા છે, ચોરી તો બાજુવાળાએ કરી. તો કે ભાઈ તારે નીકળવું છે વોરંટ, પછી એનું જ્યારે નીકળશે ત્યારે અત્યારે તારું જ વોરંટ છે મારી આગળ, શીખલ. અને એમાં એક ઓલા વાનમાં બેસવામાં નાટક કરે, પોલીસ સાથે માથાજી કરે તો શું થાય? તો વધારે એને તકલીફ થાય. હવે સીધો વયો જાય અને કોઓપરેટ કરે પોલીસને તો હજી એને બચવાનું થાય. સરકારી ગવાહ બની જાય ને તો એને તેની સજા રિલીઝ થઈ જાય કે સરકારી ગવાહ બની જાય. તો અહીંયા આપણે સરકારી ગવાહ બનવું પડે આપણા જિલ્લામાં કે ભાઈ અમે સરકારી ગવાહ છીએ, અમે ગુનો કર્યો હતો અને એની સજા આવી છે, અમે સરકારી ગવાહ છે. તમે એટલે ગુનો સ્વીકાર્યો એટલે તો સરકારી ગવાહ થાય ને. એ ગુનો સ્વીકારી લે કે આ મારા જ કર્મનું ફળ છે, હવે મારે નવું કર્મ નથી બનાવવું. નીકળે જ નહીં એવી આ કર્મ. તો પેલું કોણે કહ્યું? એણે મારી સાથે ખરાબ કર્યું હતું, એની સાથે ખરાબ કર્યું હતું, એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ ન મળે. એટલે નાના છોકરા કાબરિયાની પિક્ચર ભણાવતા હોય ને એકદમ એ તો પેલા કેજી નર્સરીને એવા બધા કાવટા બધા, અને એમાં એક છોકરો અચાનક ફીસ પાડે એટલે મને કેમ ફીસ પાડી છે એટલે એનો જે ટીચર અને મને પેન્સિલ કૂચાવી. એટલે ટીચર ઓલાને કે તે કેમ એને પેન્સિલ કૂચાવી? ટીચર એને કાલે એને એમથી પીટા ને તો મને ધક્કો માર્યો હતો ને તો હું દાદરા પછી પડી ગયો, જો મને અહીંયા પટ્ટી લાગી. તો કે તે એને કેમ ધક્કો માર્યો હતો? તો કે એણે 4 દિવસ પહેલાં મારી નોટબુકના પાના ફાડી નાખ્યા હતા. મેં લખ્યું હતું મારું હોમવર્ક મારે પાછું કરવું પડ્યું એટલે મને ગુસ્સો. હવે આમાં સ્ટાર્ટિંગ ક્યાંથી ગોતવાની? ઓલી મેડમ કંટાળી જાય કે ભાઈ હવે જે થઈ ગયું મારે તને કંઈ નથી, હવે તમે મને શાંત છો, એ આનો અંત નહીં આવે. તો એ જે કાબરિયા કરે છે એ જ મોટા કરે છે. મોટા તો થઈ ગયા એટલે કે શરીરથી ઉંમર વધી ગઈ તો એનાથી કે માનસિક ઉંમર નથી વધતી. એક 70 વર્ષની વ્યક્તિની માનસિક ઉંમર 70 વર્ષ જેવી હોઈ શકે અને 70 વર્ષના છોકરાનું ડાપણ અને વિઝડમ અને મેચ્યોરિટી 70 વર્ષ જેવી હોઈ શકે. 33 વર્ષે કૃપાળુદેવ વયા ગયા, આટલું બધું કરી ગયું. અહીંયા 33 વર્ષે ખબર ન હોય, 24 વર્ષે સમ્યક દર્શન કર્યું, 70 વર્ષે લખેલા પત્રો ને બધી ચીજો સાહિત્ય છે એ 70 વર્ષના છોકરાને લખ્યું હોય તાકાત આવું બધું લખવાની. તો એટલે શારીરિક ઉંમર જે છે એનો મતલબ નથી, એની માનસિક ઉંમર કેટલી છે, એની માનસિક મેચ્યોરિટી કેટલી છે
એનું મહત્ત્વ છે. તો ફરી ફરીને જે પ્રયોજનભૂત વિષય છે એ યાદ છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. એ પ્રયોજનભૂત બરાબર સમજી લે અને સાવધાન થઈ જાય કે આ નો કર્મને હું રિએક્ટ કરું છું. નો કર્મ ઉદયમાં આવ્યું એને હું રિએક્ટ કરું છું. બહાર જે પણ બન્યું એ નો કર્મને આધીન છે. જેવી પરિસ્થિતિ સર્જાણી, તમને લોસ થઈ ગયો, તમને કોઈ ખોટી ટીપ આપી શેરબજારની, તમને ડૉક્ટર ખોટા મળી ગયા, તમારા પૈસા પડી ગયા, તમને ખોટી દવા આપી દીધી, તમને રિએક્શન આવી ગયું, એ બધું જ નો કર્મને આધીન છે. અને એ કારણ વગર નથી બનતું. કોઈ કારણ પહેલાં આપેલું છે ત્યારે આ કાર્ય થયું. નો કર્મ છે એ કાર્ય થયું. કાર્ય ક્યારે થયું? કારણ ક્યાંક પડેલું છે. અને એ કારણ ક્યાં પડેલું છે? તો કે જે આત્માએ દ્રવ્ય કર્મ બાંધેલું છે એ એનું કારણ છે. તો નો કર્મનો બોઝ કોણ છે? નો કર્મનો બોઝ છે આપણે. નો કર્મ બદલવા છે તો આપણે પૂછવું પડે ને કે ભાઈ નો કર્મ મારો નોકર છે, મારી સત્તા એના પર ચાલે છે? તો કે નથી ચાલતી. તો કોની ચાલે છે? તો કે દ્રવ્ય કર્મની સત્તા ચાલે નો કર્મ પર. જેમ જજ કહી દે કે ભાઈ આને જેલમાં નાખો, પછી જેલમાં બધું એના માટેની તૈયારી ઓલો જેલર કરે. ઓલો તો ખાલી હુકમ આપી દે, બાકી બધું એને જેલ સુધી પહોંચાડવાનો, એની રૂમ, એને કઈ રૂમમાં રાખવાનો, એને બહાર કેવો પેરો ભરવાનો, એ બધું જ એ નો કર્મ ડિસાઈડ કરે. એવી રીતે દ્રવ્ય કર્મ ઉદયમાં આવે અને એમાં એને પર્ટિક્યુલર ટાઈપનું ફળ ભોગવવાનું છે. તો એ ફળ ભોગવવા માટે જે પરિસ્થિતિ સર્જવાની છે કે સમજો કે એને પગમાં ફ્રેક્ચર આવવાનું છે અને એને 1 મહિને પ્લાસ્ટર કરવાનું છે, તો હવે ભાઈ એનું એ જે દ્રવ્ય કર્મ ઉદયમાં આવશે એના પરથી નો કર્મ આવશે કે ભાઈ એને રસ્તામાં કેળાની છાલ આવી એટલે એ લપટી જશે એમ કરવાનું છે, કે રિક્ષાવાળો એને ટક્કરમાં આવી એમ આપણે કરવાનું છે, કે પાણી સાબુનું હતું ને એમાં એનો પગ પડ્યો ઘરમાં એમાં લપસાવવાનો છે. એ બધું એ નો કર્મ કરે. જેવા પ્રકારનું દ્રવ્ય કર્મ હોય એક્ઝેક્ટ એવા પ્રકારનું સંયોગ એ ઊભો કરે. એણે પહેલાં કોઈના રસ્તામાં કેળાની છાલ મૂકી આવ્યો હોય, ત્યાં આવે છે યા કેળાની છાલ મૂકો એટલા લપસશે, તો પછી એને કેળાની છાલની સામે કેળાની છાલ આવે. એટલે તો કે છે નો કર્મને તું બદલી ન શકે. નો કર્મ કોની સત્તા માને, કોનો હુકમ માને? નો કર્મ તો કે દ્રવ્ય કર્મનો હુકમ માને. અને તો તારે દ્રવ્ય કર્મને બદલવા પડે. તો દ્રવ્ય કર્મને કેવી રીતે બદલી શકાય? તો કે ભાવ કર્મ બદલવા પડે તારે. તો કે હવે તું જેટલો સ્વભાવનો પુરુષાર્થ કરે, જેટલો આત્મા તરફ જાય, જેટલો તત્વ વિચારમાં જાય, એટલો એ જે તત્વનો ને સ્વભાવનો પુરુષાર્થ થાય, એનાથી તને જે આત્માને લાગેલું જે દ્રવ્ય કર્મ પણ છે એના સ્થિતિને અનુભાગમાં ફરક પડે, એનું સંક્રમણ થઈ જાય. અમુક અસાતા વેદનીયના કર્મો હોય એ સાતા વેદનીયમાં રૂપાંતરિત થઈ જાય, અમુક પાપના કર્મો હોય એ પુણ્યમાં રૂપાંતરિત થઈ જાય, અને પુણ્યમાં ન થાય તો એના સ્થિતિને અનુભાગ ઘટી જાય. એ બધું થઈ શકે. તો હવે મૂળ વાત તો છે તત્વનો પુરુષાર્થ કરવો, આત્માનો પુરુષાર્થ કર. હવે તને નો કર્મ બદલવા છે ને તો તો નો કર્મ બદલવા માટે દ્રવ્ય કર્મ બદલવા પડશે. અને દ્રવ્ય કર્મ બદલવા માટે તારે તારા ભાવ કર્મ બદલવા પડશે. તારો ભાવનો પુરુષાર્થ જે છે, તારો ભાવ જે સંયોગ તરફ જાય છે એને તું સ્વભાવ તરફ લઈ જા. તારા ભાવનું ઇન્વેસ્ટમેન્ટ તું બહાર સંયોગમાં કરે છે, તો એ સંયોગમાંથી તારું ભાવનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચ અને એને સ્વભાવમાં લગાવ. જેટલું સ્વભાવમાં એ ભાવ જશે એટલી ત્યાં દ્રવ્ય કર્મમાં પણ એકોર્ડિંગલી ચેન્જીસ આવશે અને એનો તને બેનિફિટ મળશે. એના તારા સ્થિતિ અનુભાગ ઓછા થઈ જશે, એટલે કે સ્થિતિ ઓછી થશે. એટલે કે તારે કોઈ કર્મ સમજો કે 5 મહિના ભોગવવાનું છે પણ 5 દિવસમાં પૂરું થઈ જાય. અનુભાગ ઘટી જાય એટલે કે અતિશય તીવ્ર અને દાંતનો દુખાવો થવાનો હતો પણ એકદમ માઇલ્ડ દુખાવો થઈને એ કર્મ પૂરું થઈ જાય. તો એ અનુભાગ ઘટે એટલે કર્મની તીવ્રતા ઘટે, અને સ્થિતિ ઘટે એટલે કર્મનું જે ડ્યુરેશન છે, ટાઈમ, એ ઘટે. તો એ સ્થિતિ અને જે નિકાસિત થઈ ગયેલું હોય એ કર્મ ન બદલાય. પણ જેમ કીધું એમ મેજોરિટી કર્મ આપણા નિકાસિત નથી હોતા, એમાં ચેન્જીસ થઈ શકે છે. તો જેટલો તત્વનો પુરુષાર્થ કરે સંયોગોને ભૂલીને, જે સંયોગોને બદલવા છે એનું લક્ષ્ય ન રાખી શકાય તો સંયોગ ન બદલાય. તું સ્વભાવનું લક્ષ્ય કરીશ તો એ સંયોગો ઓટોમેટિક બદલાશે. ત્યાં આગળ એનો જવાબ તને સંયોગમાં મળશે. કેમ કે તું જેવું તારું આત્મામાં એકાગ્રતા થશે એટલે જે કર્મ લાગેલા છે એની અંદર ખળભળાટ થઈ જાય. જેટલું આમ હું શુદ્ધાત્મા છું એટલું બોલે ત્યાં તો એનું દર્શન મૌન્ય કર્મનો ડુંગરો એમાં ખળભળાટ, સુરંગ મૂકી હોય કોઈ એમ તૂટે. એ ખાલી ભાવથી નિર્ણય કરે છે કે હું શુદ્ધાત્મા છું,
ત્યાં તો એનો જે દર્શન મોહનીય કર્મનો પહાડ હોય એની નીચે સુરંગ મૂકાણી, એમ એટલો એમાં આગળ ફરક આવે. તો આ આખી ટ્રીક સમજે અને એનો આત્મકલ્યાણને અર્થે યુઝ કરે તો કામનું. બાકી ગોખી જાય દ્રવ્ય કર્મની વ્યાખ્યા, ભાવ કર્મની વ્યાખ્યા, નો કર્મની વ્યાખ્યા, તો એ ગોખેલી કે એને પણ જીવનમાં કેમ એપ્લાય કરવાનું છે, એમાંથી મારે આત્મકલ્યાણ કેવી રીતે સાધવાનું છે અને કેવી રીતે મારે બેટર 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 તરફ જવાનું છે, એ ન કરે તો પછી ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન છે એ ક્ષયોક્ષમ જ્ઞાનનું કાંઈ મતલબ નહીં. જો તને તારા કર્મમાં જ કોઈ ઘટાડો ન આવ્યો, કસાયમાં કોઈ ઘટાડો ન આવ્યો અને બેટર પોઝિશનમાં તું ન આવ્યો, ગયા ભાવમાં હતો એવી જ પોઝિશનમાં આ ભાવમાં તું જો, હવે આ એવો ને એવો જ પાછો આવતો ભાવમાં જઈશ તો કાંઈ ફાયદો નથી. પણ તો જો ત્યાં ટ્રીક શીખી લીધી કે મને મારું જે જૂનું કર્જ છે એ ઓછું કરતા જવું છે, તો જેમ જેમ કર્જ ઓછું થતું જશે એમ તું પ્લસમાં આવતો જઈશ, તો એમ બેટર 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 તારા ભાવ સુધરતા જશે. અને એ પછી સુધરેલા ભાવથી બી તો થાકીશ કે ભાઈ હવે મને આ ભાવ જ નથી જોતો, આ મને સ્થિતિનો અનુભાગ કર્મમાં ચેન્જ થાય એની ક્યાં ખુશી મનાવું, મારે કર્મ જ નથી જોતું, કોઈ સ્થિતિ નથી જોતી એની, એક સમયની એ કર્મની સ્થિતિ નથી જોતી મને, એનો અનુભાગ નથી જોતો. ત્યારે એને એ નિષેધ આવે કર્મનો અને એ સ્વભાવમાં પૂરેપૂરો ઠરી જાય ત્યારે પછી મોક્ષ થાય. નહીંતર એને મોક્ષ થવો એટલો ઇઝી નથી. નહીંતર પણ પહેલાં એને શ્રદ્ધામાં લેવું પડે. અને આખી વાતમાં એને ધ્રુવનો જે આશ્રય છે, જે ગુરુદેવના પ્રવચનમાં ઘણીવાર આવે કે એક તરફ રામ અને એક તરફ ગામ, હવે તું નક્કી કર તારે ક્યાં જવું છે. એક તરફ રામ અને એક તરફ આખું ગામ. તો કે રામ શું છે, તો કે રામ જે કહે છે ગુરુદેવ એ છે તારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય. એક તરફ રામ અને એક તરફ ગામ. ગામમાં શું શું છે, તો કે તારી પોતાની મલિન પર્યાય, શુભ પર્યાય, અશુભ પર્યાય અને શુદ્ધ પર્યાય, એ તારી ત્રણેય પર્યાય ગામમાં છે. પ્લસ જેટલા જીવ છે બીજા જીવો તને છોડીને, અને જેટલા પૂતગલો છે અને એની જે અવસ્થા છે, એની જે સમયની જે સંયોગોમાં ચેન્જીસ છે, એ બધું જ જે છે એ ઉત્પાદ વ્યયવાળું જેટલું છે એ ગામમાં છે. અને જે ઉત્પાદ વ્યય વગરનું છે ધ્રુવ દ્રવ્ય એ રામ છે અને ઓલું ગામ છે. તો તારી પોતાની શુભ પર્યાય, શુભ ભાવની પર્યાય, અશુભ ભાવની પર્યાય કે શુદ્ધ સ્વભાવની એક સમયની પર્યાય, એ ત્રણેય મલિન પર્યાય અને નિર્મળ પર્યાય, એ બંને તરફથી એ તારા માટે એ અજીવ હોવું જોઈએ કે પર છે. કેમ કે એ શુદ્ધ પર્યાયનું લક્ષ કરશે તો નવી શુદ્ધ પર્યાય ઉત્પન્ન નહીં થાય. ધ્રુવ દ્રવ્યનું લક્ષ કરશે તો એમાંથી શુદ્ધતા આવશે, દ્રવ્યમાંથી શુદ્ધતા આવે છે. પણ શુદ્ધ પર્યાયનું લક્ષ મલિન પર્યાયમાંથી તો મલિન પર્યાય આવે જ છે, પણ શુદ્ધ પર્યાયનું પણ લક્ષ કરશે તો જે નવી પર્યાય આવશે એ મલિનતાવાળી આવશે. કેમ કે શુદ્ધ પર્યાય જે છે એ એક સમયની છે, ઉત્પાદ વ્યયવાળી છે. તો એને જોતાં એને વિકલ્પ થશે જ કે આ પર્યાય સારી છે, ખરાબ છે, આ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આમ ટકી રહે તો સારું, આ શુદ્ધ પર્યાય જાય જ નહીં તો સારું. એમ પર્યાય તરફ જોશે એટલે એને પર્યાય વિકલ્પ થશે જ. કેમ કે એ હજી પૂર્ણ વિતરાગ નથી, એટલે એને પર્યાય સામે જોશે તો એને રાગ થશે ને થશે જ. એટલે પર્યાય સામે જોવાનો નિષેધ કર્યો કે પર્યાય સામે નહીં જો. પણ પર્યાય સામે નહીં જોવામાં પાછું એ જ્ઞાન બી બંધ કરી દઈશ પર્યાયનું, કે પર્યાય તો મારે જોવાની જ નથી. એ તકલીફ થાય છે. પર્યાય સામે નહીં જોવાનું તો કે છે કે નહીં જોવું, પણ નહીં જોવાનું એવી રીતે જોવાનું છે, એટલે કે જોવાનું એવી રીતે છે કે ન જોવા બરાબર જોવાનું છે. આપણે કહીએ ને આલી ચૂચરી આગથી જોવાનું છે, આમાં પર્યાય તરફ જોવાનું છે પણ ચૂચરી આગથી જોવાનું છે. જોયું છે છતાં નથી જોયું એવી રીતે જોવાનું છે. તો આપણે ત્યારે પછી એને પર્યાયનું જ્ઞાન થાય અને એની દ્રષ્ટિ એટલે કે એનું એકત્વ જે છે એ ધ્રુવ દ્રવ્યમાં થાય, તો પછી એનું આગળ સંવર અને નિર્જરાનો રસ્તો એનો ખુલ્લો થાય. તો આખી દ્રવ્યને છોડીને બધું જ સ્વરમાં નથી, પોતાની પર્યાયને પણ સ્વર છે. આખું ધ્રુવ દ્રવ્યને છોડીને જે પર્યાય ઉત્પાદવાળું છે એને તો અજીવ કહી દીધું. તો અજીવ
ત્યાં તો જે કંઈ પણ પૂજનના તમારા થઈ ગયા ત્યારે એના તરફ એને જે કીધું કે જે પૂજનનું લક્ષ કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવને પૂજનના તને તો પૈસાનું લક્ષ કર્યું અને પછી તને જે ભાવ છે પૈસાનું લક્ષ કર્યું એટલે તને ભાવ બધા ઉત્પન્ન થયા ને એ પૂજનના પરિણામ છે સારા પરિણામ હવે કેમ એમ કે ભાવ પરિણામ તો જીવ ના છે અને એમાંથી એનું એકત્વ છોડાવવું કોઈ નાનો છોકરો હોય તો અને એનું જેમ તરીકે ટાઈમ હોય તો એને ખબર હોય કે લાવ્યા છે સ્કૂલમાં કોઈ માંગ વધારે કરતો હોય એટલે હવે આપણી નથી આ બાજુવાળાનું ફીડ બગડી ગયું એટલે આપણે ક્યાં મૂકી ગયા તો એમાં પછી એને પૂછવું પડે એટલે એના સીધું ન લઈ શકાય એમનું છે હવે જે કંઈ બનતું છે ને એ તો એમનું છે તો હવે પોતાની છે પણ એને કહેવું પડે કે એ બાજુવાળાનું છે ત્યારે એ શાંત થાય એમ આચાર્ય કહે છે કે તારી પર્યાય છે એને અમારે કહેવી પડે કે કોઈ અજીવનું પર્યાય છે તારી પર્યાય નથી તો ત્યાં જોવાનું છોડી દે તો તારું જે અહમપણું એમાં છે અનાધિકારનું નીકળશે તને કહે છે એને કહે છે કે ના તે તો આપણી પણ તારે ખાવાની નથી નાના છોકરા એમાં એટલી સમજણ નથી કે તારા દાંત ખરાબ થાય છે તે સવારે ખાઈ લીધી છે હવે નથી ખાવાની એને એમ સમજણથી નહીં કામ થાય એમ અત્યારે એમ ખબર છે આને કહેતું તારા જ ભાવ પરિણામ છે પણ તારે ગુજર કંપની લક્ષ કરીને ભાવ પરિણામ નથી કરવાનું પરિણામ તો એનું મારાપણું આપવું જ એના પરિણામમાં આવ્યું અને જે દ્રવ્યમાં એ મારાપણું કરવાનું છે એ આવશે એટલા માટે એનું ત્યાંથી ધ્યાન હટાવાય સુધી કોઈ પૂજ્ય ના હવે એનો મિસયુઝ કરીને કોઈ એમ સમજે છે કે એથી ખોટા ખરાબ પરિણામ કરતો જાય છે અને કહે છે કે આ તો ગુજલના પરિણામ છે રાત દિવસ થઈ ગયા છે તો ગુજલના પરિણામ તો એ ત્યાં પાછી મૂક્યા બાકી તો પછી એને પાછું આ બધું ધ્યાન આપે તો ના એ જેટલા રાત દિવસ કરે છે એ બધા જ પરિણામ તારા આત્મા જ કરે છે એના પુરુષાર્થની નબળાઈથી જ થાય છે અને એનું ફળ કાળક્રમને તને જ આવવાનું છે જેટલું એક પણ પરિણામ તે કર્યું છે એનાથી જે એ ભાવકર્મ છે ભાવકર્મ એ દ્રવ્યકર્મ ખેંચ્યા છે અને એ કાળક્રમ નો કર્મ બનીને તને સુખ કે દુઃખ આપશે તે તો તારો જ હિસાબ વળી પાછો આમ જો ઓલી બાજુ ગયો જતો હોય એકાંતે માની લે કે પરિણામ મારા જ નથી તો એને કહે છે ના પરિણામ તારા છે અને એ પરિણામ મારા છે કરીને એને ડિપ્રેશન આવતું હોય કે એ દુઃખી થતું હોય કે મને કેવા પરિણામ થાય છે આ વ્યક્તિ પણ બધા આમ થાય તો તે પરિણામ તારા છે જ લઈને બીજું પણ ચિંતા કરે તો પૂજનથી પરિણામ થઈ ગયા તો પૂજનના પરિણામ તારે હેલ્પ થાય તારા બધું પરિણામે કરવાનું તો કઈ ચીજને યુઝ કરવી તો કોઈ વસ્તુ ન સમજે નિશાન તો થતું જાય જ્ઞાન મધ્યસ્થ બનાવતા મધ્યસ્થ બનાવતા शास्त्र उठाने और पढ़ने इसमें कोई अंतर नहीं है यदि तत्व न मिले तो क्योंकि दोनों ने बोझ ही उठाया जैसे कि शास्त्र कोई उठावे પોતાના ખભા पर कोई शास्त्र उठावी जतो હોય મજબૂર અને शास्त्र उठाने और पढ़ने इसमें कोई अंतर नहीं अगर तत्व न मिले अगर तने एमांथी साचुं तत्व समझाय नहीं અને એનો ઉપયોગ મારે આત્મકલ્યાણના અર્થે કેવી રીતે કરવાનો છે એમ તને રાઈટ એપ્લિકેશન કરતાં એ શાસ્ત્ર જ્ઞાનનો ન આવડે તો બંને તો મજૂર જે બોજો ઉપાડે શાસ્ત્રનો એનામાં તારામાં કાંઈ ફરક નહીં મજૂર જે એના શરીરથી બોજો ઉપાડ્યો અને તે તારા મન ઉપર બોજો નાખ્યો શાસ્ત્ર જ્ઞાન સમજો નથી પાચન થયું નથી ખાવાનું પાચન ન થઈ શક્યું તો શું થશે તકલીફ થશે શરીરમાં એમ જેટલું જ્ઞાન લીધું છે અને એનું અગર પાચન ન થયું એટલે કે ભાવ પાચન ન થયું કે મને આત્મકલ્યાણના રસ્તે આ જ્ઞાન હું ભાણ્યું હવે મારે એનું એપ્લિકેશન કેમ કરવું
હું જ્યાંથી ત્યાંથી એક સ્ટેપ આગળ વધું એના માટે મારે આને કેવી રીતે એપ્લાય કરવાનું છે એમ ન જાણે અને જ્ઞાન ખાલી પ્રયોગક્ષમ માટે બધું કરતો જાય કે આ જે જાણ્યું છે બીજાને પ્રભાવિત કરવા માટે કામ લાગશે એમ તો પહેલે તો તમે તમારી જે સ્પિરિચ્યુઅલ ટૂર છે સ્પિરિચ્યુઅલ જે જર્ની છે એ તમે આખરે તો ઈગોની ટ્રીપ જ કરી સંસારમાં કોઈ સફળ થાય કે પૈસા કમાય કે કોઈ પોઝિશન માટે કરે અને એ એની ઈગો ટ્રીપ છે એમ આ તમારી અહીંયાથી ઈગો ટ્રીપ જ થઈ જાય અગર તમે જે પણ જ્ઞાન સમજો છો એને જીવનમાં એપ્લાય ન કરો એનું ભાવભાષણ ન કરો અને એનાથી બેટર પોઝિશનમાં ન આવો કર્મનો બોજો ડે બાય ડે હળવો થતો જવો જોઈએ પોતાની અંદર એક પ્રકારની નિર્ધારતા આવે રાઈટ વેમાં સમજતો જાય તો એની અંદર એક નિર્ધારતા આવે કે જેટલું બનેલું છે જેટલું બનવાનું છે એ કેવળ જ્ઞાની અબજો વર્ષ પર પહેલાં પણ એના જ્ઞાનમાં હતું કે આ આમ જ બનશે આ આમ જ કરશે તો હવે આજે એ ઘટનાનો શું હું હદ કરું કે શોખ કરું એ કેવળ જ્ઞાનના એના પહેલેથી જ હતું કે એ પર્યાય એની યોગ્યતાથી જ રીતે પરિણમશે તો એના દિવસે એના પર્યાય પ્રત્યેની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા ઓછી થતી જાય અને એ તત્વ ન પકડે તો પછી કહે છે કે જેમ શરીરથી મજૂરે બોજો ઉપાડ્યો એમ કે મનથી બોજો ઉપાડ્યો અને જેટલો એ બોજો મન હળવું થતું જવું હોય કેમ કે મનને ડિઝોલ્વ કરવાનું મન ડિઝોલ્વ કરે ત્યારે આત્માનો અનુભવ થાય અમન સ્થિતિમાં આત્માનો અનુભવ થાય તો હવે મન જો આ બધું ભેગું કરીને એનું મન ઓર વધારે મજબૂત થતું જાય તો એને ઓર વધારે મુશ્કેલ થઈ જાય કે એને ધ્યાન લાગી ન શકે મન જેટલું આ ક્ષયોક્ષમ જ્ઞાન ભરેલું હોય તો એ ક્ષયોક્ષમ જ્ઞાન તો અંદર તો કુસ્તી જ કરશે એક વિકલ્પ બીજા વિકલ્પ સાથે કુસ્તી કરશે આજે આમ કીધું તો ઓલું ઓમ કીધું વિકલ્પ તો અંદર વિકલ્પ છે ક્ષયોક્ષમ જ્ઞાનથી એ તાકાત નથી કે વિકલ્પનો અંત લાવી શકે જે આત્માનો આશ્રય કરે છે ત્યારે એને વિકલ્પનો અંત આવે છે ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો એને વિકલ્પ વધતા જ જશે ડે બાય ડે એ વિકલ્પનો અંત આવશે નહીં એને સાચું ધ્યાન લાગશે નહીં એટલે એને માટે બોજારૂપ જ થઈ ગયું અને એ ક્ષયોક્ષમ જ્ઞાનનો ગર્વ થયા વગર રહેશે નહીં આત્માના આશ્રય વગર જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ પર સત્તાવલંબી જ્ઞાન છે અને એને અહંકાર કર્યા વગર ગર્વ કર્યા વગર રહેશે જ નહીં લાખ મન કસાઈવાળો હોય બહારથી થાવકો બનીને બેસે કે ના આપણે તો કાંઈ જ નથી આપણે તો ઝીરો છીએ અને જ્ઞાનીઓની સામે તો આપણે કાંઈ નથી ભલે લાખ બોલે પણ એને જેને આત્માનો આશ્રય નથી એને અહંકાર અંદર ન હોય એવું બને જ નહીં શબ્દોમાં કેટલીય વિનમ્રતા બોલે નોર્મલી આપણે મન કસાઈ આપણે ક્રોધને જ મેઇન કસાઈ સમજીએ છીએ કે ઉગ્ર ક્રોધ કોઈ કરે તો કે હા ભાઈ આનો કેટલો ઉગ્ર કસાઈ છે પણ કોઈ ચૂપચાપ શાંત રહીને છળ કપટ કરે અને ગુસ્સો થાય જ નહીં સામેવાળોને ગુસ્સો થાય એને ગુસ્સો જ ન થાય તો તમને લાગે કે આ તો એકદમ શાંત છે તો એકદમ સૌમ્ય છે તો પણ જે મૌન રહીને જે કપટ કરે છે તો કપટ તો પેલું કસાય છે ને તો પણ એ દુનિયાની નજરમાં આવે નહીં એટલું શાંત અને માઇલ્ડ હોય કે એને એમ થાય કે આ હું ક્યાં કસાઈ કરું છું હું તો કસાઈ કરતો જ નથી તો જ્ઞાની દરેક કસાઈનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ સમજે છે કે ક્રોધ હોય કે માન હોય કે માયા હોય કે લોભ હોય કસાઈ જ છે એ ક્રોધ એકદમ એની કમાન છટકતી નથી ને કોઈ ઉપર ક્રોધ નથી કરતો તો એનાથી કંઈ એને કસાઈ વગરનું છે એમ ન સર્ટિફિકેટ આપી શકાય બાકી એનું અંદરમાં ચૂપચાપ બેસીને કેટલી ચીજો કરી નાખે મૌન રહીને ચૂપ રહીને સાવ શાંત રહીને કેટલું કપટ કરી નાખે કેટલી માયાચારી કરી નાખે તો એ બધું જ એનો હિસાબ આવશે ત્યારે પછી બધું બહુ મોંઘું પડશે તો મન કસાય સાચો મન કસાય હોય એમાં આત્માનો આશ્રય હોય સાચો મન કસાય ત્યારે કહેવાય કે જ્યારે જ્ઞાન ઉગ્ર હોવું જોઈએ જ્ઞાન ઉગ્ર થયું તો એની સામે કસાય મંદ થયું પણ કસાય મંદ થયો અને જ્ઞાન પણ મંદ થયું તો એ મન કસાય નથી એ રૂંધાયેલો કસાય જે કીધો કે દબાયેલો કસાય છે અંદર બધું જ ચીકણા ઓલા પૈડા છે ઓલું કાદવનું થર છે એના પર એણે ક્રીમ લગાવીને કે આ કેક છે આખું કાદવનું લેયર એના પર સરસ મજાનું ક્રીમ લગાવી દીધું ઉપરનું ખાલી 1 મિલીમીટર અને કહે છે કે કેક છે તો એ તો
દુનિયામાં કોઈને બી છેતરશે, પણ કર્મના પરમાણુ છેતરાતા નથી. તકલીફ એ છે. કર્મના પરમાણુ તો કહે છે કે ઉપર 1 મિલીમીટર છે, આ સિલ્વર કોટેડ છે કે સિલ્વર છે, આ ગોલ્ડ પ્લેટેડ છે કે ગોલ્ડ છે, એ બધું જ કર્મના પરમાણુ સમજી જાય છે. તકલીફ ત્યાં છે. તો સાચા આત્માને સમજે તો અને આત્માનો એને આશ્રય થાય તો પછી એને બધી જે ખોટા ભાવો છે, ખોટી ઈર્ષા છે, ખોટી જલન છે, એ બધું રહે નહીં. કે મારી અંદર પરિપૂર્ણ તત્વ છે, હું મારો આશ્રય કરું અને એનું અનંત ઐશ્વર્ય છે મારું. મારે કોઈથી કોમ્પિટિશન નથી, કોઈથી જલન નથી, કોઈ મારાથી આગળ નથી નીકળી જવાનું, કોઈથી હું આગળ નથી નીકળવાનો. હું મારા પ્રમાણે છું, એના પ્રમાણે છે, એની જર્ની છે, મારી જર્ની છે. તો એને એ કોમ્પિટિશનનો જે ભાવ હોય, એમાંથી આવતી જલન ને ઈર્ષા હોય, એમાંથી આવતી ઇન્સિક્યોરિટી હોય, એ ઇન્સિક્યોરિટી રહે જ નહીં. એને કોઈ આગળ નીકળી ગયું તો પણ એ એની વસ્તુ છે, એની પર્યાયની યોગ્યતા છે. અને હવે ગુરુદેવ વિચારે કે સોગાનીજી 1 ભાવમાં મોક્ષ વયા જશે અને મારે હજી 4 ભાવ બાકી છે. જ્ઞાન તો મેં એને આપ્યું. તો પછી જો એવી જલન જ્ઞાનીઓને થતી હોત તો ગુરુદેવે તો એડમિટ કર્યું કે અમે જ્યારે તીર્થંકર થશું, તીર્થંકરના ભાવમાં અમે જ્યારે દીક્ષા લેશું મુનિની, અને ત્યારે અમે નમો સિદ્ધેભ્ય એમ બોલશું અને સિદ્ધ ભગવાનને નમસ્કાર કરશું, ત્યારે અમારા નમસ્કાર સોગાનીજીને પહોંચી જશે, કેમ કે એ ત્યારે ઓલરેડી સિદ્ધ શિલા પર હશે. તો ગુરુ તરીકે જ્ઞાન આપ્યું છે જે શિષ્યને, અને એ શિષ્યને 1 ભાવ પછી પોતાને 3 ભાવ પછી પોતે જ નમસ્કાર કરશે એને. તો એ તો શું, પણ એની પર્યાયની યોગ્યતા છે. આ બારમાં જલન કે ઈર્ષા એવું કાંઈ હોય જ નહીં. હું મારો આત્માનો આશ્રય કરું, પછી જે સ્પીડથી મારી પર્યાય મૂવ થાય એ થાય. ઋષભદેવ ભગવાનને 83 લાખ પૂર્વ સુધી ચારિત્રનો દશાનો આવી, 84 લાખ પૂર્વનું આવ્યું છે, અને 83 લાખ પૂર્વ વયા ગયા, અને ત્યાં સુધી એને દીક્ષા લેવાનો ભાવ ન આવ્યો. તો શું, તો અને બીજા કોઈ સામાન્ય કેવડી હોય એને દીક્ષા લીધી હોય, અને અરે દીક્ષા લઈને ઘણા હોય એવા કે એને 10 વર્ષમાં કેવળ જ્ઞાન થઈ જાય દીક્ષા લીધા. અમુક એવા હોય લાખ વર્ષે કેવળ જ્ઞાન ન થાય. અમુક મુનિ એવા હોય ત્યાં મહાવિદ્યમાં કે દીક્ષા લીધા પછી લાખ વર્ષે હજી કેવળ જ્ઞાન ન થયું, અને ઓલાને 10 વર્ષમાં કેવળ જ્ઞાન થઈ જાય. આ જન્મતા વેદ કોઈ 8મે વર્ષે દીક્ષા લઈ લે, અને આમને 83 લાખ પૂર્વ સુધી દીક્ષાનો ભાવ ન આવે. જ્યાં પર દ્રષ્ટિ જ નથી, પરની દ્રષ્ટિ જ ઉડી ગઈ. એ તમે તમારી ગાડીમાં બેઠો છો, પણ ત્યારે તમે સામેવાળો કઈ સ્પીડે જાય છે અને એની ગાડી કઈ છે જોવા બેસો તો તમારી ગાડીનું શું થાય? તમે કહો કે મારી ગાડીની જે બેસ્ટ પોઝિશન છે, મારી જે બેસ્ટ સ્કિલ છે, મારી ગાડીની જે બેસ્ટ કેપેસિટી છે, એના પ્રમાણે હું આ રસ્તા પર ડ્રાઈવ કરી રહ્યો છું. એમાં એ આગળ નીકળી ગયો, એની ગાડી મારાથી સારી છે, તો એની પાછળ હું કેમ જઈ શકું? એ જાય તો એક્સિડન્ટ થઈ જાય. તો પોતાની ગાડી અને પોતાની સ્પીડ, તો જ્ઞાની પોતાના પરિણામની જે યોગ્યતા છે કે પોતે આત્મામાં એકાગ્રતા કેટલી કરી શકે એમ છે, પોતે શુભને કેટલું છોડી શકે એમ છે, અને શુક્લ ધ્યાનમાં કેટલું જઈ શકે એમ છે, ધર્મ ધ્યાન કેટલું છોડી શકે એમ છે, એ બધી જ પરિણામની માપ, પોતાની પરિણામને જાણવાનું જરૂરી કેમ છે? એટલે જ જરૂરી છે કે એને બરાબર માપ નીકળે છે. ઋષભદેવ ભગવાનને પોતાના પરિણામનું એક જેમ 83 લાખ પૂર્વ કીધા, તો 1 લાખ પૂર્વ, 2 લાખ પૂર્વ જે પૂરા થતા હશે ત્યાં સુધી સમજતા હતા ને કે મારા પરિણામમાં યોગ્યતા નથી કે હું મુનિ દીક્ષા લઈ શકું. મારા પરિણામમાં યોગ્યતા નથી. મને જો ઉપસર્ગો જંગલમાં જઈને સહન કરવાના આવશે, એ સમયે મને જે આત્માના આનંદમાં રહેવાનું છે, એના માટે મારે આત્મામાં જે એકાગ્રતા હોવી જોઈએ, એ મારા પરિણામમાં અત્યારે યોગ્યતા નથી. હું એવી એકાગ્રતા નહીં કરી શકું. અને જો હું આ જબરદસ્તીથી છોડીને જઈશ તો મને આર્ત ધ્યાન થશે, રૌદ્ર ધ્યાન થશે, તો હું ટકી નહીં શકું. એમ જાણતા હતા. તો એ જાણે, બસ. તો જ્ઞાનનું કામ જ છે જાણવાનું, દ્રવ્યને જાણવાનું ને એને માનવાનું, એની શ્રદ્ધા કરવાની, ને પરિણામને જાણવાનું કે મારે હવે કેવી યોગ્યતા છે, હવે કેવી યોગ્યતા છે. અને પછી જ્યારે યોગ્યતા આવી ત્યારે ઓલો નીલાંજનાનો ડાન્સ જોયો ને નીલાંજના મરી ગઈ 1 સેકન્ડમાં. જન્મદિવસ હતો, એ જ દિવસે વયા ગયા કે હવે નહીં જોઈએ, મને રાજ્ય છોડી દીધું. જન્મદિવસની તો પાર્ટી હતી, બર્થડે પાર્ટી હતી. બોલો, ઋષભદેવ ભગવાન બર્થડે પાર્ટી કરે તો આપણે ન કરીએ? બર્થડે પાર્ટીમાં બાકાયદા ડાન્સ કરવા માટે નીલાંજના આવી હતી. તો એટલે પોતાને
ગાડી ચલાવનાર પોતાની ગાડી જોઈએ, પોતાની ગાડી હોય સેકન્ડ હેન્ડ હોય, એના ટાયર ઘસાયેલા હોય, એની એવી એફિશિયન્સી ન હોય, જૂની હોય, અને ઓલા નવી BMW સાથે કમ્પેર કરીને એની પાસે ભગાવવા જાય તો કેવી રીતે થાય? તો કે એમ ન હોય. એમ જેમ સમ્યક દર્શનની તરફ ગયો એટલે સમ્યકની સન્મુખ થયો એટલે એ પરને જોવાનું જ છૂટી જાય. એની પોતાની યોગ્યતા છે, એની પોતાની સ્પીડ છે, એના પરિણામની યોગ્યતા છે. મારા પરિણામનું બેસ્ટ મારે કરવાનું છે, અને આત્માનો આશ્રય કર્યા પછી જે થાય એ બેસ્ટ છે. કોઈને 4 ભાવ થાય, કોઈને 6 ભાવ થાય, કોઈને 2 ભાવ થાય. આત્માનો આશ્રય લીધો પછી તારું જે ક્રમબદ્ધ છે એ પ્રમાણે થશે. એમાં તારે 4 ભાવ પછી જવાનું છે તો તારા 4 ભાવ પછી જવું જ પડશે. એમાં તારે હવે સિમંદર સ્વામીનું આયુષ્ય છે બાકી અત્યારે સમજો તો હવે એને ખેરવી ન શકે. ભગવાન તો અનંત વીર્યના ધણી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય હોય તો અને 4 ઘાતી કર્મ ખપાવી દીધા જે અઘરા હતા. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મ કે આપણે કહીએ કે ભગવાને 4 ઘાતી કર્મ ખપાવી દીધા. અને હવે 4 અઘાતી કર્મ કેવા છે? તો કે બળેલી સિંદરી સમાન. બળેલી સિંદરી કેવી હોય? એને તમે આમામ કરો તો એ ઓલો ભૂકો થઈ જાય. એવા ભગવાનના કર્મ બચેલા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. અને એ બળેલી સિંદરી સમાન કર્મોને બાળી નથી શકતા, ખેરવી નથી શકતા. જોએ છે કર્મના પરમાણુને ખરતા જુએ છે કેવળ જ્ઞાનમાં. આપણે કીધું ને કે કાર્મણ વર્ગણા છે એ કેવડી ગમ્ય છે. હવે સિમંદર સ્વામીને તો કેવળ જ્ઞાન છે, તો જુએ છે કે પોતાનું આયુષ્ય કર્મ ખરી રહ્યું છે. હવે આટલા જે બચ્યા એને ખરતા આટલો ટાઈમ લાગશે. એ બધું જ કેલ્ક્યુલેશન છે, ઇવેલ્યુએશન છે, પણ એને ખેરવી નથી શકતા કે જલ્દી આની સ્પીડ કરો ને, આયુષ્ય જલ્દી ખતમ થાય, વેદનીય કર્મ જલ્દી પૂરું થાય. જ્ઞાતા દ્રષ્ટા છે મતલબ જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ જ્યારે તું નહોતો માનતો જ્ઞાતા દ્રષ્ટા ત્યારે તું જ્ઞાતા દ્રષ્ટા જ હતો. ત્યારે તારા થકી કોઈ કર્મ ચાલતું નહોતું કે કોઈ કર્મ ખરતું નહોતું. તારે તે ભગવાને સાચું જ્ઞાન કર્યું એટલે એમ થયું નથી. અજ્ઞાન દશામાં અજ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા જ છે, પણ એ માનવાને તૈયાર નથી. એટલો ફરક છે. બાકી એના ન માનવાથી વસ્તુનું સ્વરૂપ બદલાણું નથી કે એને ન માન્યું એટલે વસ્તુનું સ્વરૂપ બદલાઈ ગયું. તો સ્વ ઉપર દ્રષ્ટિ રાખે, પરિણામનું જ્ઞાન કરે અને આત્માનો આશ્રય કરે તો જે બેસ્ટ સ્પીડ હોય એ થાય. હવે ઓલા ક્રિકેટનો એક્ઝામ્પલ લ્યો ને, એક એન્ડ પર તેંડુલકર રમતો હોય ને એક એન્ડ પર બીજો નોર્મલ હોય, અને એ ફૂલ ફોર્મમાં એક બોલે 6 મારતો હોય ને એક ઓવરમાં 15 રન લેતો હોય ને ઓલાની સામે એવા ફોર્મમાં ન હોય, એનું જોઈને એ કરવા જાય તો શું થાય? એ જે સ્ટેબલ બેટ્સમેન હોય એના પ્રમાણે પોતાનું એન્ડ પ્રોટેક્ટ કરીને રાખે કે હું જો આની હાફ ફૂલ સ્પીડે રમે જેમ હું રમવા જઈશ તો મારી ઉડી જશે વિકેટ. તો એ ઉલટાનો ત્યાં આગળ સપોર્ટિંગ મારે કે આપણે જેમ છે એમ રહ્યો. તો એમ પોતાની સ્પીડ નક્કી કરે અને આત્માનો આશ્રય કર્યા પછી જે સ્પીડ હોય એને સ્વીકાર કરે. કેમ કે લોભ તો રહ્યો જ નહીં ને. આત્માનો આશ્રય કરે એને લોભ નથી, એને જલ્દી મોક્ષે જાઉં એવો લોભ નથી, સંસારનોય લોભ નથી, તો મોક્ષનોય લોભ નથી કે જલ્દીથી મોક્ષે જવું, જલ્દીથી ભવભ્રમણને ટાળી કાઢવું, એવું કાંઈ જ નથી. જે કરતા ભોગતા થાય એને કર્મ ઉદયમાં આવે. જે જ્ઞાતા રહે એને હર સમય જ્ઞાન ઉદયમાં આવે. એ પોતાના શ્રદ્ધામાં પોતાને કરતા ભોગતા માને છે તો પછી એને જે ઉદયમાં આવશે કે કર્મ ઉદયમાં આવ્યા, આનું આ કર્મ ઉદયમાં આવ્યું. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની જે સાયકલ છે એની બહાર જ નહીં નીકળી શકે અગર પોતાને કરતા ભોગતા માનશે તો. પણ જો એ જ્ઞાતા રહે તો એને હર સમય જ્ઞાન ઉદયમાં આવે. એના જ્ઞાનમાં ઉદયમાં આવે કે આ નો કર્મ કેવું છે, અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, તો કે અનુકૂળ છે. જસ મળે છે કે અપજસ મળે છે, તો કે જસ મળે છે. તો કે એનો મતલબ શું થયો? તો કે જસ નામ કર્મ જે દ્રવ્ય કર્મ બાંધેલું છે એ ઉદયમાં છે. એ ઉદયમાં છે એને કારણે અહીંયા આગળ જસ થઈ મને મળી ગયો છે, અને હું એ દ્રવ્ય કર્મ અને આ નો કર્મ એનો હું જાણનાર છું. હવે અત્યારે આ જસ સારો છે, આ જસ આમ ટકી રહે તો સારું, આ જસ કર્મ વયું ન જાય તો સારું, એવું નવું ભાવ કર્મ પોતે નથી કરતા.
સિમંદર સ્વામી દિવ્ય ધ્વનિ છૂટે છે તો એવો ભાવ એને નથી કરતા, હા દિવ્ય ધ્વનિ મારી ચાલતી રહે આવી રીતે. તો દિવ્ય ધ્વનિ ચાલતી રહે તો પછી તો સિદ્ધ જ ન થાય ક્યારેય. દિવ્ય ધ્વનિ ચાલતી રહે તો જ્યારે પણ એ શુભ ભાવ કર્યો હતો કે બધા જીવો પેલું છે સૌવે જીવા કરું શાસન રસી, બધા જીવોને જૈન શાસનમાં રસ લેતા કરું, એવી ભાવના ભગવાને ભાવેલી કે આજે મને જે સમજાણું છે એ વાતમાં રસ લેતા હું બધા જ જીવોને કરું. સૌવે જીવા કરું શાસન રસી, જીન શાસનમાં રસ લેતા કરું બધા જીવોને, એટલે કે બધા જીવો ટૂંકમાં મોક્ષે જાય એવો ભાવ. એવો ભાવ કર્યો હતો, પણ એ ભાવ કર્યો હતો ત્યારે એની સાથે ભેદના નહોતું. એ ભાવ કર્યો તો એની સાથે ભેદના નહોતું કે આ ભાવ મારો નથી, આ પૂતગલના પરિણામ છે, આ ભાવ મારો નથી. એ ભાવ મારો નથી કીધેલો એટલે જ એક દિવસ દિવ્યધ્વનિ પૂરી થશે અને એ મોક્ષે જશે. તો જે જ્ઞાતા રહે એને હર સમય જ્ઞાન ઉદયમાં આવે, તો એ જાણે જ છે સારું ખરાબ, મને પાપનું ફળ આવ્યું, પુણ્યનું ફળ આવ્યું, એના જ્ઞાનમાં એના જ્ઞાનનું જ્ઞેય જ છે. એ પોતાનું કર્મ નથી, એ કર્તાનું કર્મ નથી, પણ એ જ્ઞાતાનું જ્ઞેય છે. જે પણ થયું એ જ્ઞાતાનું જ્ઞેય છે. તો પછી એને નવા કર્મનો બંધ નથી પડતો. એકવાર એણે કહી દીધું કે આ તો જ્ઞાતાનું જ્ઞેય છે, તો એને નવો કર્મનો બંધ ન પડે. ધ્યાન અગ્નિથી કાર્મણ શરીરને બાળી ભગવાન મોક્ષે ગયા છે. હવે આ વાક્ય વ્યવહારથી કહેવામાં આવે કે ધ્યાન જે ભગવાને કર્યું એમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ. ધ્યાન અગ્નિથી કાર્મણ શરીરને બાળી, જે આત્માને લાગેલું કાર્મણ શરીર એટલે એ દ્રવ્ય કર્મ 8 કર્મનું બનેલું જે શરીર છે એ કાર્મણ શરીર, એ શરીરને બાળી નાખ્યું. એટલે કે એક એક કર્મને 4 કર્મ જેમ ભગવાને બાળી નાખ્યા છે સિમંદર સ્વામી, અને હવે આયુષ્ય નામ ગોત્ર એને આગળ ઉપર બાળશે. અને એને કારણે કાર્મણ શરીર એકવાર બળી ગયું તો એ કોઝ છે, એ નવા જન્મ માટેનો એ કોઝ છે કાર્મણ શરીર. જેમ તમે અત્યારે નવા ભાવ કર્યા, દ્રવ્યકર્મ ઉદયમાં આવ્યું, પાછલું દ્રવ્યકર્મ ઉદયમાં આવ્યું, એણે 9 કર્મમાં કન્વર્ઝન કરી નાખ્યું, એટલે એ દ્રવ્યકર્મ તો ઉડી ગયું. એ દ્રવ્યકર્મની તો નિર્જરા થઈ ગઈ, જૂના દ્રવ્યકર્મની તો. પણ એ જ સમયે તમે જે નવા ભાવ કર્મ બનાવ્યા એને કારણે નવા પરમાણુ તમારા આત્માને લાગ્યા. એ દ્રવ્યકર્મ છે એ કાર્મણ શરીર તમારી સાથે આવતા જન્મે પાછું આવશે. અને એ જો તમે કાર્મણ શરીર જ ન બનાવ્યું, નવા ભાવકર્મ ન કર્યા, એટલે તમારું કાર્મણ શરીર જ ન બન્યું નવું, તો પછી એ ભવભ્રમણનું જે કારણ છે એ આ કાર્મણ શરીર છે કે એ તને નવા જન્મમાં લઈ જશે. અને એમાં એ તારો જન્મ નરકમાં છે, દેવગતિમાં છે, તિર્યંશમાં છે, મનુષ્યમાં છે, એનું આખું અંદર સોફ્ટવેર એનું પડેલું છે અંદર કે તારે ગતિ કેવા પ્રકારની છે કાર્મણ શરીરની. તો કાર્મણ શરીરને બાળે એટલે પછી હવે ભવભ્રમણનો અંત આવી ગયો, ભવભ્રમણનું કારણ ટળી ગયું, કાર્મણ શરીરને બાળ્યું એટલે. અને એ કાર્મણ શરીરને બાળ્યું કેવી રીતે, કઈ રીતે, તો કે જે ભાવ કર્મ થતા હતા અનાદિકાળની જે કુટેવ પડી ગયેલી જીવને, કે જે પરિસ્થિતિ આવે એને તરફ પ્રતિક્રિયા કરવાની, જે પરિસ્થિતિ આવે એની સામે પ્રતિક્રિયા કરવાની, એ પરિસ્થિતિ પણ હું નથી, અને એ જે પ્રતિક્રિયા થઈ રહી છે એ પણ હું નથી. પ્રતિક્રિયા થઈ રહી છે એ પણ હું નથી, એ પણ પૂર્વનું અજ્ઞાન છે જે પ્રતિક્રિયા કરાવે છે, એ પણ મારું નથી. તો પરિસ્થિતિથી બેજ્ઞાન અને જે પ્રતિક્રિયા થઈ રહી છે એનાથી પણ બેજ્ઞાન, અને એ પરિસ્થિતિ અને પ્રતિક્રિયાને જાણનારું જે જ્ઞાન છે એ હું છું. તો પછી પરિસ્થિતિ ને પ્રતિક્રિયા બધા સંયોગો ખતમ થઈ જશે. જ્ઞાન ઉપર છેલ્લો એનો આન્સર આવવો જોઈએ કે હું જ્ઞાન સ્વરૂપી છું, તો પછી એને ટળે. મનનું નિયંત્રણ કરવાથી સારી ગતિ મળે, પણ આત્માનો અનુભવ અમન સ્થિતિમાં થાય છે. આ બધા મંત્રના જાપ કરે તો મંત્રના જાપથી શું ફાયદો થાય, તો કે મન નિયંત્રણમાં આવે. આડું અવળું જે જાય છે, અશુભમાં વયું જાય છે, આડાઅવળા કસાય કરી નાખે છે, ભાવ કરી નાખે છે, તો એક તમે
એ સમજો કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કૃપાળુદેવ સમજો મંત્ર આપીને ગયા કે ભાઈ આ મંત્ર જાપ કરજે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તો એ તમારું મન એમાં જ રોકાયેલું રહ્યું એટલે તમે બાકીના અશુભ વિચાર, અશુભ ભાવ, કસાય એનાથી બચી ગયા. પણ હવે આમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો જે વિકલ્પ પકડ્યો એનું નવું મન બનશે અને એ નવું મન બનશે, એ શુભ ભાવ આધારિત મન બનશે. તો એ મન તને ધ્યાન કરવા વખતે તો આ શુભ આધારિત જે મન બન્યું છે એ તને અંતરાય કરશે. તને 4 ડિગ્રીનો તાવ હતો એ તને 100 ડિગ્રી પર આવી ગયો, એ તો થઈ ગયું, પણ હવે 100 ડિગ્રીનો તાવ જશે નહીં. કે મનને શુભમાં નિયંત્રણ તો કરી નાખ્યું, પણ હવે એ જ્યાં સુધી એ મનનું હું શુદ્ધાત્મા છું એવો વિકલ્પ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી થવાનો. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે કે મારા આત્માનું જે સહજ સ્વરૂપ છે એ જ મારો પરમ ગુરુ છે જ ખરો, પણ તું તેમાં ઠરી જા ને, પણ એમાં તારે બોલવાની શું જરૂર છે? હા, હું શું, મારો આત્મા મારા આત્માનું સહજ સ્વરૂપ એટલે કે રાગ દ્વેષ આધારિત પ્રતિક્રિયા ન કરે એ સહજ સ્વરૂપ છે, કે જ્ઞાન આધારિત જાણ્યા કરે ખાલી. એ જે મારું આત્માનું જે સહજ સ્વરૂપ છે એ જ મને સમયે સમયે માર્ગદર્શન આપે છે અને સમયે સમયે મારી મોક્ષ તરફ મને લઈ જાય છે. એ મારો એ ગુરુ છે. તો એ ગુરુ છે, પણ તું બોલ કરે છે શું કામ? ઓલો રાજા હોય, એક રાજામાં એને મન પર અસર પડી ગઈ હતી, એને બધા વૈદો ને બધા હકીમો એને કોઈલા એના પ્રધાનને બધા હુકમ કરે કે જા પાણી લઈ આવ, જા મારા માટે ખાવાનું લઈ આવ. તે ઊભો થઈને કામ કરવા લાગતો હતો, તો એને મન પર અસર થઈ ગઈ હતી. તો કોઈ ભૂલી ગયો હતો કે હું રાજા છું. પછી વૈદો અને હકીમો આવ્યા અને એને કીધું તમારે કન્ટિન્યુઅસ યાદ કરતા રહેવાનું છે કે હું રાજા છું, મારો હુકમ બધા માને, મારે કોઈનો હુકમ નથી માનવાનો. તો એને બોલવાનું ચાલુ કર્યું કે હું રાજા છું, મારો હુકમ બધા માને, મારે કોઈનો હુકમ નથી માનવાનો. પછી ક્યારેક ઓલા વૈદ કે તમે વચ્ચે ચેકિંગ કરવાનું, એટલે ઓલો પ્રધાન કે હા એ બધું બરાબર છે, પણ જા મારા માટે જમવાનું લઈ આવ. પહેલાં રાજા તું જ છે, પણ તું જમતો ઊભો થઈને લઈને લઈ આવે તો એ બોલવાનું શું કામનું? સાજો થઈ જશે તો એને બોલવું નહીં પડે. એમ ખરેખર આત્મામાં સ્થિર થઈ જશે તો હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું પરમ પારિણામિક ભાવ છું, આ બધું કાંઈ બોલવું નહીં પડે. અને જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી અનુભવ નથી, અને અનુભવ થશે તો બોલવાનું બંધ થઈ જશે. રસગુલ્લા મીઠા છે, પણ ખાતી વખતે બોલી શકો રસગુલ્લા? તમારા મોઢામાં રસગુલ્લું મૂક્યું પછી તમારે બોલવાની જરૂર હોય કે રસગુલ્લા મીઠા છે, બહુ સારા છે, હું રસગુલ્લા ખાઉં છું, બહુ મજા આવે છે? અરે ભાઈ મજા આવે તો એ સમયે તારું બધું જ મૌનમાં જ મજા આવે, શબ્દોથી મજા ન આવી શકે. તું રસગુલ્લા ખાધા અને કોઈ કહે કે હા પણ કહું છું પણ મને પહેલાં એન્જોય તો કરવા દો, એનું ડિસ્ક્રિપ્શન તમને પછી આપું છું, પહેલાં મને માણવા તો દો. તો એ માણતી વખતે શબ્દ ન હોઈ શકે, માણતી વખતે મૌન જ હોય. તો એવી રીતે આત્માનો આનંદ આવે તો એ મૌનમાં જ આવે, અને પછી એની અભિવ્યક્તિ શબ્દોમાં થાય. પણ જ્યારે આવે ત્યારે મૌનમાં જ આનંદ આવે. તો આ મન જે બોલતું મન છે એને મૌન કરે તો એ આત્મા તરફ જઈ શકે. પણ ઘણા પૂછે તો અમે આમ હું શુદ્ધાત્મા છું બોલીએ તો એ ચાલે કે ન ચાલે? ચાલે ખરું, ન ચાલે. તમે કઈ ભૂમિકામાં છો એના ઉપર છે. તમારું મન અતિશય અશુભમાં વયું જાય છે, સંસારના વિકલ્પમાં વયું જાય છે, જે તે ખોટી જગાએ તમારું મન દોડે છે. એને રોકવા માટે હું શુદ્ધાત્મા છું એ બોલો તો સારું એ ખરા, પણ આગળ ઉપર તમારે એનો પણ નિકાલ કરવો પડશે. એ તમને અંતરાય બનશે આગળ ઉપર. અત્યારે તો થઈ જશે, અત્યારે તમે પેઇન કિલર ખાધું, સાજું થઈ ગયું, પછી પેઇન કિલર તમારી કિડની ખરાબ કરે છે, એનું શું કરશો? એ આગળ ઉપર આવશે એનો હિસાબ. તો તમે અત્યારે જે બી વિકલ્પ યુઝ કર્યો છે, એક ઉગ્ર વિકલ્પ હતો, એને દબાવવા માટે તમે એક સૌમ્ય વિકલ્પનો ઉપયોગ કર્યો છે કે ઓલા કરતાં આ વિકલ્પ સારો. તો હવે પણ આ સારો વિકલ્પ પણ આગળ ઉપર નીકળશે નહીં તો નિર્વિકલ્પ સ્થિતિ નહીં આવે. તો એ વિકલ્પ કરે ત્યારે એને ખબર હોવી જોઈએ વિકલ્પની મર્યાદા, કે વિકલ્પથી શુભમાં રહી શકાય પણ વિકલ્પથી શુદ્ધ આત્માનો અનુભવ ન થાય. વસ્તુનો વિકલ્પ કરે તો એ શુભમાં એને પુણ્ય બને, કેમ કે વસ્તુ જે આત્મા વસ્તુ છે એનો વિકલ્પ કરે છે, સંસારિક કોઈ ચીજનો વિકલ્પ નથી કરતો. આત્મા જેવો છે એવો એનો વિકલ્પ કરે છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, હું આનંદ સ્વરૂપી છું, એમ આત્મા સંબંધિત વિકલ્પ કરે છે. તો એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બને. પણ
પુણ્યાનુબંધી પુણ્ય પણ અનુભવ કરવા માટે તો રૂકાવટ જ કરે. નામ કર્મ ચિત્રકારના વિવિધ ચિત્રોની જેમ વિવિધ પ્રકારના દેહોની રચના કરે છે. આજે નામ આયુષ્ય નામ કીધું ને, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ. અને તો આ નામ કર્મને શાસ્ત્રમાં શું ઉપમા આપી છે? તો કે ચિત્રકાર હોય એ જેમ પોતાની પીછી તેની રંગથી જુદા જુદા ચિત્ર બનાવે, એમાં નામ કર્મ જે છે એ જુદા જુદા ઘાટ, આકાર, રંગ, રૂપ એ બધું બનાવવાનું કામ નામ કર્મનું છે. શરીરને શેપ કેવો મળશે, હાઇટ કેવી મળશે, રૂપાળો થશે કે નહીં થાય, એની આંખો કેવી હશે, વાળ કેવા હશે, પોપટ લીલો થાય, ઓલો પછી કાગડો કાળો થાય, આ બધા નામ કર્મના ચિત્રકાર બનીને એ કામ કરે છે. તો એ નામ કર્મની સત્તા છે. તો સમયે સમયે શરીરની રચના કેવી રહેશે એની. મેં ઓલા એબ્સ બનાવ્યા ને 6 એબ્સ બનાવ્યા ને તો કે ભાઈ એ બધું નામ કર્મના આધીન છે. એ નામ કર્મ કામ કરી રહ્યું છે ને અહીંયા સમજે છે કે મારા રાગથી થાય છે. એ આપણે શું કીધું, દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે ત્યારે નો કર્મ આવે છે. તો તે ઓલા 6 પેક કર્યા ને ઓલા બનાવ્યા તો એ શું છે? તો એ તો નો કર્મ છે. તો નો કર્મ પર તારો અત્યારનો વર્તમાન રાગ કેવી રીતે કામ કરી શકે? નો કર્મ પર દ્રવ્ય કર્મ કામ કરે છે. એ ઉદયમાં આવ્યું છે ને એ ઘટના બની છે ને તું માને છે કે તે વર્તમાનમાં રાગ કર્યો ને પુરુષાર્થ કર્યો એટલે થયું છે. અને એ મોટું મિથ્યાત્વ છે. કેમ કે અત્યારે તારા રાગ અનુસાર થયું છે એમ લાગે છે, એ તારું પુણ્ય છે. એ પુણ્યમાં એમ લાગે છે કે મારે કારણે થયું, પણ કરંટ ક્યાંથી આવે છે? એકચ્યુઅલી પુણ્યનો કરંટ બંધ થશે ત્યારે પછી કેટલોય પુરુષાર્થ કરશે અને કેટલોય વર્તમાનમાં સંકલ્પ વિકલ્પ કરશે, કાંઈ નહીં થાય. આ ઓલા પોઝિટિવ થિંકિંગવાળા કે આમ BMW વિઝ્યુલાઇઝ કરવાની, હું અબજોપતિ છું એવું વિઝ્યુલાઇઝ કરવાનું એટલે વિઝ્યુલાઇઝેશનથી થઈ જાય. અરે ભાઈ, વિઝ્યુલાઇઝેશનથી થઈ જતું હોત તો પછી બધા બેઠા વિઝ્યુલાઇઝ જ કરત ને. મુકેશ અંબાણીએ ક્યાં વિઝ્યુલાઇઝ કર્યું હતું કે હું ધીરુભાઈ અંબાણીને ઘરે જન્મ લઉં? એણે જન્મ લઈ લીધો, વાત પતી ગઈ. હવે વિઝ્યુલાઇઝ શેના માટે કરવાનું? તો આપણે કહે છે કે વિઝ્યુલાઇઝ કરવાનો પોતાનો એક પાવર છે. તો કે એ વિઝ્યુલાઇઝ કરવું છે ને તો હું ધ્રુવ દ્રવ્ય છું એ વિઝ્યુલાઇઝ કર ને તો તું આખા 3 લોક 3 કાળનો સ્વામી થાય છે સીધો. આખા બ્રહ્માંડનો, આખા લોકનો સ્વામી થાય છે. એ વિઝ્યુલાઇઝેશન કરવું તો એ કર, આવા બધા વિઝ્યુલાઇઝેશન ન કર. તો આ નામ કર્મને જે છે એ ચિત્રકારની ઉપમા આપી છે કે એક એક ચીજ, તમારી આંખની કીકી કેવા રંગની હશે, તમારો વાળ કેટલા સફેદ થશે, કઈ ઉંમરે સફેદ થશે, તમારા વાળ કેટલા ખરશે, કેટલા નહીં ખરે, કેટલા બચશે, એક એક ચીજ એ નામ કર્મ ડિસાઇડ કરે છે. તમારો અવાજ કેવો હશે, એકદમ મધુર અવાજ હશે કે કર્કશ અવાજ હશે, એ નામ કર્મ ડિસાઇડ કરે છે. તમને જસ મળશે કે અબજસ મળશે, એ નામ કર્મ ડિસાઇડ કરે છે. તો જસ મળે ત્યારે એ સોચે છે મને મળ્યું, પણ આ જસ નામ કર્મ છે, અપયશ નામ કર્મ છે. જસ નામ કર્મ છે અને અપયશ નામ કર્મ છે. તો એ જ્યારે અપયશ નામ કર્મ ઉદયમાં હશે ત્યારે એ કેટલુંય સારું કરશે, બધા એને અપયશ જ આપશે. કેટલુંય સારું કરશે, એને જસ નહીં મળે. અને જ્યારે એનું જસ નામ કર્મ ઉદયમાં હશે ત્યારે એ કેટલું ખોટું કરશે, કેટલું રોંગ કરશે, છતાં એને છોડશે નહીં. ના બરાબર છે. આપણે જોતા નથી આટલા ઓલા બાબાઓને બધા જેલમાં વયા જાય પછી એના શિષ્યો એના માટે આટલા ગાંડા ગયેલા છે. તો એ ક્યાં છે? તો કે હજી એનું જસ કર્મ ઉદયમાં છે. એટલે હજી લાખ ખોટું પડે, લાખ એના પ્રૂફ મળે, લાખ છાપામાં છપાઈ જાય એના વિશે, ઓલા શિષ્યો માને જ નહીં કે ના મારા જ છે બરાબર જ છે, એ ખોટા હોય જ નહીં. તો એ બધો નામ કર્મનો ખેલ છે. તો કે હવે એ નામ કર્મ સારું કરવું છે તો હવે તું બીજાને અબજસ ન આપ, બીજાને અબજસ ન આપ, તો બીજાને જસ આપતો થા તો તારું નામ કર્મ સુધરે. તો એ સુધરે તો આવતા ભાવમાં કે ભવિષ્યમાં તારું જસ નામ કર્મ બને એટલે એમાંથી નવી વસ્તુ આવે. કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલી આવતી ભૂલ કે હું શરીર રૂપ અને રાગ રૂપ છું એ અગૃહિત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ બે પ્રકારના, એક ગૃહિત અને એક અગૃહિત. ગૃહિત એટલે ગ્રહણ કરેલું,
ગૃહિત મિથ્યાત્વ શરૂ ક્યારે થાય? જ્યારે એ ફર્સ્ટ ટાઈમ મનુષ્યનો ભાવ લે ત્યારે જ ગૃહિત મિથ્યાત્વ શરૂ થાય. મનુષ્યનો ભાવ લે ફર્સ્ટ ટાઈમ અને એને કુગુરુ મળે તો પછી એ કુગુરુ મળે એટલે એને ખોટો ઉપદેશ મળે તો એનું ગૃહિત મિથ્યાત્વ ચાલુ થાય. અને અગૃહિત એટલે નિગોદનો જીવ છે એને પણ અગૃહિત મિથ્યાત્વ છે. એને તો કોઈ ઉપદેશ નથી આપ્યો, એને તો કોઈ કાંઈ ખોટું શીખવાડ્યું નથી, એને તો કોઈનો ઉપદેશ જ નથી મળ્યો, તો પણ એને મિથ્યાત્વ ચાલુ છે. એ કયું? તો કે અગૃહિત છે. તો અગૃહિત કયું છે? તો કે અનાદિથી ચાલી આવતી ભૂલ કે હું શરીર છું. એ નિગોદના જીવને કોઈ શીખવાડ્યું છે થોડી? એક શ્વાસ લઈને છોડીએ એમાં એ 18 ભાવ કરે છે અને 18 ભાવ વખતે એ શરીરને પકડે છે કે આ હું છું, આ હું છું, આ હું છું, હું મરી ગયો, હું જન્મ્યો, હું મરી ગયો, હું જન્મ્યો. શરીરના નાશ સાથે મારો નાશ અને શરીર ઉત્પન્ન થાય એના સાથે હું ઉત્પન્ન થયો. એ જે એને માન્યતા થઈ જાય છે કે શરીરના નાશને કારણે મારો નાશ થઈ ગયો અને શરીર ઉત્પન્ન થયું તો હું ઉત્પન્ન થયો, એ એને કોઈએ શીખવાડ્યું છે થોડી? કે જેવી પર્યાય ઉદયમાં આવે એટલે ઓટોમેટિક એમાં એકત્વ થઈ જાય છે. જ્યાં સુધી એ પોતે ભેદજ્ઞાનના સંસ્કાર ન કરે, અત્યારે મનુષ્ય યોનિમાં એ ભેદજ્ઞાનના સંસ્કાર લે કે આ મનુષ્ય રૂપે મારું શરીર છે પણ હું મનુષ્ય નથી. પણ નિગોદનો જીવ ક્યાં એ કરી શકે? એ અગૃહિત મિથ્યાત્વ તો એને છે. ગાયને એમેય નથી ખબર કે હું ગાય છું, ત્યાં એમ એ ક્યાં નિર્ણય કરે કે હું ગાય નથી ને ધ્રુવ દ્રવ્ય છું? એને હું ગાય છું એમેય નથી ખબર, એને એની પર્યાયનું જ જ્ઞાન નથી. તો એ હવે જો અહીંયા પર્યાયનું જ્ઞાન નથી તો એ ધ્રુવ દ્રવ્યનું જ્ઞાન કેવી રીતે કરશે? ગાય ભેંસને એ જ નથી ખબર કે આ લોકો મને ભેંસ કે, એમ ભેંસને ખબર છે કે આ કૂતરાને ખબર છે કે આ માણસો મને આ કૂતરો કે ડોગી કે, એમ એને ખબર નથી ખબર. તો હવે એવી પરિસ્થિતિમાં એને ધ્રુવ દ્રવ્યનો નિર્ણય કરવાનો છે. એની પર્યાયનું જ એને જ્ઞાન નથી અને ધ્રુવ દ્રવ્યનું તો ક્યાંથી કરશે? એટલે જ કહે છે કે પર્યાયનું જ્ઞાન હોય તો જ ધ્રુવ દ્રવ્યનું જ્ઞાન થાય. પર્યાયનું જ્ઞાન ન કરે, પરિણામનું જ્ઞાન ન કરે તો ધ્રુવ દ્રવ્ય સુધી પહોંચી જ ન શકે. તો એ શરીરરૂપ છું અને રાગરૂપ છું, એટલે કે એને જે અંદર સારા ખરાબ શુભ અશુભ ભાવ થાય છે એ રાગ છે અંદર. એમાં બી એકત્વ થઈ જાય છે કે આ ભાવ મેં કર્યો અને આ ભાવ મારા માટે સારો છે. શુભ ભાવ કરું તો મારા માટે સારું, અશુભ ભાવ કરું તો મારા માટે ખરાબ. એ બધું એની અંદર ઇનબિલ્ટ છે. એ એને કોઈએ શીખવાડ્યું નથી. શુભ ભાવથી મને સુખ મળે એ સારું અને અશુભ ભાવથી મને દુઃખ મળે એ ખરાબ. અને શુભ અશુભ ભાવ હું કરી રહ્યો છું એ પણ એને કોઈએ શીખવાડ્યું નથી. એની અંદર ઇનબિલ્ટ જ છે. તમારી અંદર ભાવ જેવો કોઈ ખોટો થાય, ખરાબ થાય તો કેવું તમને અંદર એનું એકત્વ છે એટલે કેટલું હલચલ થઈ જાય? અરે આ મને શું ચાલે છે અંદર? પણ એ ભાવથી તું ભિન્ન જ છો, પણ તારા શ્રદ્ધામાં તે સ્વીકારેલું નથી કે આજે ભાવ પરિણામ થઈ રહ્યા છે એનાથી હું ભિન્ન છું, એટલે તને એ ધક્કો લાગે છે. બાકી તો જેમ રસ્તા પર ટ્રાફિક જઈ રહ્યો છે એમ જ જઈ રહ્યો છે. સારા ખરાબ પરિણામ જઈ રહ્યા છે. તારા નિમિત્તે તારા મન વચન કાયામાંથી જે પસાર થવાનું છે એ ટ્રાફિક જઈ રહ્યો છે, સારો ખરાબ. એનાથી તું છૂટો રહી શકે છે, પણ એ અગૃહિત ટાળવું પડે છે ભેદજ્ઞાનના સંસ્કાર કરીને. એટલે આપણે એક વાક્ય હતું કે પ્રશસ્ત રાગ છે એ ગૃહિતનો નાશ કરે છે અને ભેદ જ્ઞાન છે એ અગૃહિતનો નાશ કરે છે. તો પેલા સાચા દેવગુરુ શાસ્ત્રમાં એની શ્રદ્ધા થાય, એમાં એનો રાગ થાય સાચા દેવગુરુ શાસ્ત્રનો, એટલે એ પ્રશસ્ત રાગમાં આવે એટલે એને ખોટા ગુરુ અને ખોટા શાસ્ત્ર તરફનું આકર્ષણ જ ન રહે, એટલે એ ગૃહિત છૂટી ગયું કે મને વિતરાગ વાણી જે છે એ જ મને મંજૂર છે, એ જ સાચી છે, એમાં જ મારો રાગ છે. એટલે એને ગૃહિત પ્રશસ્ત રાગને કારણે ગૃહિત છૂટી જાય અને પછી ભેદ જ્ઞાનના સંસ્કાર નાખે કે આ જે બી પર્યાય છે એમાં કસાય ઘઈટો, કસાય વૈદો, મિથ્યાત્વ આવ્યું, મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થયું, આ જે બી પર્યાયનો હિસાબ છે એનાથી હું ભિન્ન છું. હું પર્યાય જેવો નથી અને પર્યાય જેટલો નથી. પર્યાય દ્રષ્ટિ એટલે શું? હું પર્યાય જેવો છું અને હું પર્યાય જેટલો છું, એનાથી વધારે મારું કોઈ અસ્તિત્વ નથી. જેમ આપણે કીધેલું કે દરિયાની સપાટી પર મોજા છે, સુનામી આવે છે ને અંદર પેટાળમાં જે પાણી છે એ તો સાવ શાંત 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 ગંભીર અને શાંત જ છે દરિયાનું પાણી. તો આ ઉપરનો જે લેયર છે એ જ હું આખો દરિયો સમજું છું કે આખો દરિયો આવો જ છે. તો આખો દરિયો આવો નથી, આ અંદરનો દરિયો તો સાવ શાંત છે. તો
એમ ધ્રુવ દ્રવ્ય સાથે જેવું એકત્વ કરે છે તો આખો જે પર્યાયનો જે ઘોંઘાટ છે, જે ક્લેશ છે, એ આખો ખતમ થઈ જાય છે. જેવો ધ્રુવ દ્રવ્ય તરફ આવે છે કે આ હું છું, આ બધું અહીંયા તમાશો ચાલે છે, હું છું જ નહીં. તો આ ગૃહિત મિથ્યાત્વ એને કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલી આવતી ભૂલ કે હું શરીર રૂપ છું અને હું રાગ રૂપ છું, એ અગૃહિત મિથ્યાત્વ છે. શરીરનું એકત્વ અને અંદર ચાલતા શુભ અશુભ ભાવનું એકત્વ એ અગૃહિત મિથ્યાત્વ છે. તો હું શરીર પણ હું નથી અને જે ભાવ છે એ પણ હું નથી, પણ જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે એ હું છું, એમ ભેદજ્ઞાન કરે છે. ત્યારે પછી આ અગૃહિત છૂટે છે અને ગૃહિત અને અગૃહિત બંને છૂટે ત્યારે સમ્યક દર્શન થાય. હા, કૃપાળુદેવનું છે. 100 ઉપવાસ કરે પણ જ્યાં સુધી માહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. જ્યારે જેને શ્રદ્ધા ચોખ્ખી કરતા ન આવડે ને એ પછી તપશ્ચર્યામાં વિચારે કે તપશ્ચર્યામાં આગળ નીકળું તો લાગે મને પણ લાગે અને બીજા લોકોને પણ લાગે કે આ ધર્મ કરે છે, આ ભાઈ ધર્મિષ્ઠ થઈ ગયા છે. માણસો ક્યારે કહે લૌકિકમાં, અરે એ તો બહુ ધર્મિષ્ઠ થઈ ગયા છે. કેમ? તો કે હવે તો એ કંદમૂળ નથી ખાતા, રાત્રિ ભોજન છોડી દીધું છે, હમણાં તો પર્યુષણમાં અઠાઈ કરી હતી, તો કે બહુ ધર્મિષ્ઠ થઈ ગયા છે. તો ધર્મિષ્ઠ થઈ ગયાનું એનું બેરોમીટર શું છે? પણ શ્રદ્ધા એની ચોખ્ખી થઈ છે અને ચારિત્ર છે કે શ્રદ્ધા ચોખ્ખી કર્યા વગરનું ચારિત્ર છે? તો કે છે 100 ઉપવાસ કરે પણ જ્યાં સુધી માહીથી ખરેખરા દોષ ક્યાં છે? તો કે જે શ્રદ્ધાનો દોષ છે એ ખરેખરો દોષ છે. માહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. એની અંદર જે શ્રદ્ધાનો દોષ છે, આ શરીર હમણાં આવ્યું ને અગૃહિત મિથ્યાત્વમાં કોનું એકત્વ છે? શરીરનું એકત્વ અને શુભ અશુભ ભાવનું એકત્વ. તો હવે એને અગૃહિત ગયું નથી. તો શરીર જે ચારિત્ર પાડે છે, આ 100 ઉપવાસ કર્યા કોની તાકાતથી? શરીરની તાકાતથી. અને એ ભાવ કોણે કર્યો? એ ભાવ કયો છે કે હું ઉપવાસ કરું? તો કે શુભ રાગ છે. તો એ શુભ રાગને પોતાનો સમજે છે અને શરીરને પોતાનું સમજે છે. તો હવે એવી રીતે એ 100 ઉપવાસ કરે તો પણ એનું કાંઈ ફળ ન આવે, એમ કે છે. જ્યાં શરીરનું એકત્વ પડ્યું છે અને શુભ રાગ અને એના વિકલ્પનું એકત્વ પડ્યું છે એને, ત્યાં સુધી 100 ઉપવાસ કરે તો પણ એનું ફળ ન આવે. શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય, કસાય પાતળા પડ્યા હોય, માહીથી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, તેને શ્રાવક કહેવા. શ્રાવક એટલે આપણે તો હવે આ જૈન ધર્મના શ્રાવક છે એમ કે એટલા સાંભળવા આવે શ્રોતા, એ શ્રાવક કહેવાય. એક એ ભાષા. નોર્મલ તો શ્રાવકનો મિનિંગ છે 5મું ગુણસ્થાન. 5મા ગુણસ્થાન પર જે આવે એને શ્રાવક કહેવાય. સમકીર્તિ અને પછી 4થા ગુણસ્થાન પર સમકીર્તિ ને 5મા ઉપર શ્રાવક. હવે જનરલાઇઝમાં તો જીન શાસનના દાયરામાં જે છે, જૈન ધર્મ જે ફોલો કરે છે, જેમાં શ્રદ્ધા રાખે છે, એ શ્રાવક. તો કે શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય, કસાય પાતળા પડ્યા હોય, માહીથી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો તે પુણ્યનો જોગ છે. સાચો સંગ મળવો એ પુણ્યનો જોગ છે ને એ સંગ પાસેથી રહીને તારા સ્વભાવને બદલવો એ તારો પુરુષાર્થ છે. સંગ મળવો એ તો પુણ્ય છે. સારા સર પાસે પહોંચી ગયો સ્ટુડન્ટ, એ તો એનું પુણ્ય છે. સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું, સારી કોલેજમાં એડમિશન મળી ગયું, એ તો પુણ્ય છે. અને પછી સારી કોલેજમાં જઈ અને એના અનુરૂપી રિઝલ્ટ લાવે ત્યારે એ પુરુષાર્થ છે એનો. સારી કોલેજમાં એડમિશન મળવાથી થોડી એ સારામાં કે પાસ થઈ જશે. તો કે છે કે સંતોષ આવ્યો હોય, જેને બહારની જે ચીજો છે એને અનંતાનુબંધી કસાય ન હોય, ભોગવું જેટલું મળે એટલું, જેટલું હોય એટલું એને તો વધારે લાગે કે ઘણું છે, મારે તો ઘણું છે, મારે ક્યારે ભોગવીશ, જેટલું છે એટલું ક્યારે ભોગવીશ, એને કહેવાય સંતોષ. અને સંતોષ ન હોય તો એનાથી આગળવાળાને જ જુએ. તો ભાઈ જેટલા તારી આગળ છે એટલા તારાથી પાછળ પણ છે ને. હા, હવે તારે દુઃખી થવું છે તો તું તારી આગળવાળાને જો, સુખી થવું છે
તો તારી પાછળવાળાને જો, અને તારે આત્માના આનંદમાં જવું છે તો ન આગળવાળાને જો ને પાછળવાળાને જો, તારા આત્મામાં જા. કે દરેક સમયે તું જ્યારે પણ હોઈશ ત્યારે તારી આગળ અમુક હશે અને તારી પાછળ અમુક હશે. હવે તારે આગળવાળાને બી નથી જોવાનું કાંઈ મતલબ, એને જોઈને દુઃખ કરવાનો કાંઈ મતલબ નથી. પાછળવાળાને જોઈને હું તો બહુ સુખી છું એમ કરે એ અટકી જાય. હા, ઓલો નેગેટિવ કરતો હોય જ્યારે આગળવાળાનો અસંતોષમાં હોય એને કહેવામાં આવે, જેમ ચોરી કરતો હોય એને એમ કે ભાઈ તારી મહેનતના પૈસા કમા, આ ચોરીના અણકના રૂપિયા નથી, તને આનું બહુ દુઃખ આવશે, તારી મહેનતનો રોટલો તું ખા, એમાં તું સુખી થઈશ. હવે એ મહેનતનો રોટલો જ્યારે મહેનતની કમાણી કરવા લાગે ત્યારે પછી તો એમ થોડી એને એક્સેપ્ટ કરવાના છે આચાર્ય કે ભાઈ પૈસા મહેનતના ન હોય, પૈસા પુણ્યના હોય. તો કે તમે કીધું મહેનતનું કર તો હું મજૂરી કરું છું તો હવે મારા મજૂરીના પૈસા નહીં? તો કે તને કોઈ મજૂર તરીકે બોલાવે છે ને, તને બોજો ઉપાડવા મળે છે ને, એ તારું પુણ્ય છે. તારું શરીર તને સાથ આપે છે ને બોજો ઉપાડવા માટે, એવું અડીખમ છે ને તારું શરીર, એ તારું પુણ્ય છે. એ પુણ્ય ન હોત તો તું બોજો કેવી રીતે ઉપાડત? તો હવે ઓલો જે બીજો એક નબળો હોય, એક મજૂર બોજો લઈને જતો હોય ને ત્યાં સાઈડમાં ફૂટપાથ પર એક ભિખારી હોય અને એ નબળો હોય, બીમાર હોય, સૂતેલો હોય, તો એ જોતો હોય ને તો કે જો આનું શરીર કેવું અડીખમ છે, આ હમણાં જો આ બોજો મૂક્યા હોય ને, આ જો 200 રૂપિયા મળી ગયા ને, હા મને તો 2 રૂપિયા મળે છે, ક્યારે મારે 200 ભેગા થાય, આ એક ફેરામાં એને 200 આવી ગયા. હા, તો એના મનમાં ભાવ ચાલતા હોય કે આવું આવતા જાય તે આ ભગવાન એને આવતા જ મજૂર બનાવે કે ભાઈ લે તું મજૂર, તને સારું શરીર આપું છું, કર મજૂરી. તો માગીને તમે શું માગ્યું? તમે જે મનથી તું જે માગીશ ને આવું જ હશે. એ ભિખારીમાંથી મજૂર બનશે. અને મજૂરમાં કેવું વિચારશે કે આમાં શેઠ જોજો કેટલું જલસા છે એને, એક ફોન ઉપર એને 2 લાખ રૂપિયા કમાઈ લીધા છે ને. અરે ભાઈ એ મજૂર છે, એની મજૂરી તને નથી દેખાતી, એ છેલ્લે એ મજૂર જ છે. આ સંસારમાં જેટલા છે એટલા મજૂર છે. આ સંસારથી છૂટે ત્યારે એ શેઠ થયો કહેવાય. સંસારમાં જે છે એ મજૂર જ છે, જેટલા છે એ મજૂર છે. તો કોઈને ને કોઈ પ્રકારે મજૂરી કરવી પડે છે એને. તો સાચો સંગ મળવો તે પુણ્યનો યોગ છે અને સાચા સંગનો ઉપયોગ કરી લેવો. આપણે કીધું પુણ્યથી વસ્તુ મળે અને પાત્રતાથી વસ્તુ ટકે. પુણ્યથી તને વસ્તુ મળી ગઈ પણ તો જો એનો તે રાઈટ યુઝ ન કર્યો, એ ટકાવવી, એ વસ્તુને ટકાવવી તારો પુરુષાર્થ છે. છુપાવ કરવાની વૃત્તિ એ એક પ્રકારની નાની માયાચારી છે, જેના ફળ સ્વરૂપ મનુષ્યનો ભવ તો મળે પણ બળદને જેમ ખેતર ખેડવું પડે એમ સવારથી રાત સુધી પશુ જેવો ઢસરડો કરવો પડે. એકદમ મોટા પાયે માયાચારી કરે, છળ કપટ કરે, એ કપટથી ઓલા બીજાને નુકસાની થઈ જાય એટલું બધું કરી નાખે તો એ તો સીધો તિર્યંશમાં જાય. પણ નાની માયાચારી કરે, છુપાવ કરવાની વૃત્તિ એ એક પ્રકારની નાની માયાચારી છે. કારણ વગરની માયાચારી કરે, કાંઈ મતલબ ન હોય જેનો, જે કહેવા પોતે લોનાવાલા હોય અને ફોન કરે તો એ કે એને તો ક્યાં, એને તો એમ જ હશે ને કે 8 વાગે ફોન કર્યો ઘરે જ હશે ને, તો એમ જ વાત કરે. પછી ક્યાંક વાયા ક્યાંક પકડાય તો કે હા, ત્યારે પછી એને થાય પ્રોબ્લેમ. પણ તું ચોખ્ખું રહે ને ભાઈ કે અમે ગઈકાલ રાતે નીકળીને લોનાવાલા આવ્યા છીએ અને અત્યારે 8 વાગે તું એમ સોચતો હોય કે હું ઘરેથી વાત કરું, તો હું ઘરેથી નથી કરતો, હું લોનાવાલાના બંગલાથી વાત કરું. આ તો એમ રાખે કે એણે મને પૂછ્યું નથી ને તો પછી હું બોલ્યો નહીં તો મેં ખોટું બોલ્યું ન કહેવાય. શું વિચારે કે એને મને પૂછ્યું હોત કે તું ક્યાં છો, બોમ્બેમાં જ છો ને, તો એને સપનું આવે કે તું બોમ્બેમાં છો કે નહીં, એમ તને સામેથી પૂછે, તારે જ કહેવું પડે. તો એ જે બોલ્યા વગર જે છુપાવે છે એને ખોટું ગણતો જ નથી. કે હું શબ્દોથી બોલું તો એ ખોટું કહેવાય, પણ હું મૌન રહીને ખોટું બોલે છે એને એ ગણતો નથી કે ખોટું બોલ્યું. તો કે છે છુપાવ કરવાની વૃત્તિ એ એક પ્રકારની નાની માયાચારી છે, જેના ફળ સ્વરૂપ મનુષ્યનો ભવ તો મળે પણ બળદને જેમ ખેતર ખેડવું પડે એમ સવારથી રાત સુધી પશુ જેવો ઢસરડો કરવો પડે. એની જિંદગી પશુની હોય. પછી કહેશે મારે ક્યાંથી આવી ગયા આટલું બધું, મારે કેમ ઉપાધિ આવી ગઈ,
હા, પણ જેટલો સરળ ને નિખાલસ થઈશ એટલે તારે ઢસરડા ઓછા આવશે. અને જેટલું છુપાવ કેમ કે જેટલું સરળ નિખાલસ કરશે એટલે એને એવા ખોટા કર્મો જ નહીં બને, એને ખોટા અંતરાય નહીં બને. છુપાવ કરે છે એટલે પેલું તો એને જ્ઞાનને જ આવરણ થશે. હા, એ છુપાવેલું હોય, તમે જે એક વસ્તુ છુપાવી એટલે સામેવાળાથી એટલે તમારો ભાવ શું ચાલે? હવે એને ન ખબર પડે એમ તમારો ભાવ ચાલે ને, ક્યાંકથી તમારી વાત પકડાઈ ન જાય. હા, તમે આમ જ વાત કરી લીધી કે હા ક્યાં છો, ઘરે જ છો ને? તો હા ઘરે જ છું. હા, અને ઓ લોનાવાલા. અને પછી જેવો મૂકો એમ થાય, અરે ઓલા ફ્રેન્ડને ફોન કરશે તો એને તમે કીધું છું લોનાવાલા છું, પાછા એને ફોન કરો, એ ભાઈ આને છે ને મેં હા હવે કેટલે સુધી તમારે લઈનું ચક્કર ચલાવવું પડે? તું તારે એને ક્યાં ઉધાર દેવાના છે? તું ક્યાં એની ગાડીમાં ગયો કે એને પૈસા આપવાના? રાગ ચોખ્ખું જે છે ટ્રાન્સપેરન્સી કે ભાઈ આમ છે, ભાઈ એને જે લાગવું એ લાગે. તારે શેનું શુલ્લક વાતો હોય એને છુપાવે, જેનું કોઈ મતલબ ન હોય એવી વાતો છુપાવે. સરળ નિખાલસતાથી કોઈ ચીજ બયાન જ ન કરે તો પછી તો લોકોને તારું ગુડવિલ નહીં રહે, તારું લોકો સમજી જશે. આજે જેમ ગુરુદેવ પર કેમ બધા ભરોસો કરતા કે આ ભગત હોય તો જ માલ લેવાનો દુકાનમાં. ક્યારે ગુરુદેવ તો ઘણીવાર એની પાસે કોઈ આવે ને તો એમ કહે કે આ જરાક એક ખાનગી વાત કરો છે જરા. તો કે ભાઈ મને નહીં કરતા ખાનગી વાત, હું તો ઓલા બીજા વ્યક્તિને વાત કરી દઈશ, એમાં એમ કહીશ કે આ કાંતિભાઈ છે ને આ ખાનગી રાખવાનું કીધું, અને હું તો એમને વાત કરી દઈશ, તો મને નહીં કરતા. જો મારાથી ખાનગી વાત નહીં રહે. જે મોક્ષે જનારો હોય એની અંદર વાત ટકી જ ન શકે. વાત ટકાવી જો અંદર રાખી વાત એટલે ક્યાં જશે? તારા સબકોન્શિયસમાં જશે. એને તો વાત ફેંકી જ દે, એ બહાર જ ફેંકે કે આ કચરો છે એને અંદર શું કામ રાખવું? મારે તત્વનો વિચાર અને એનો પુરુષાર્થ એટલો કરવાનો છે, એ વાતોને ગ્રહણ કરું કે આ બધી વાતને સાચવું. તો એ પોતાના સબકોન્શિયસને બચાવે. જે મોક્ષના રસ્તે જવું હોય એ સબકોન્શિયસ આવી ચીજો માટે ન વાપરે, એના સબકોન્શિયસનો સ્પેસ ખાલી રાખે કે એમાં તત્વ ઊંડાણપૂર્વક જાય. ગુરુદેવ તો ચોખ્ખી ના પાડતા કે ખાનગી વાત હોય તો મને નહીં કરવાની, મારા પેટમાં વાત નહીં રહી. એટલે આપણે કીધેલું મીંઢાનો મોક્ષ ન થાય, એક વાક્ય લખ્યું હતું, મીંઢાનો મોક્ષ ન થાય, બધાનો મોક્ષ થાય, મીંઢાનો મોક્ષ ન થાય. કેમ? હવે એનું રીઝન ને તો કે એનું મીંઢાનું સબકોન્શિયસ ભરેલું જ રહે આ કચરાથી. એના ભાવ, એના વિચાર, એના કસાય, એનું બધું જ અંદર 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 પડેલું છે. એને કાંઈ બહાર ફેંકવું જ નથી, બહાર શેર જ નથી કર્યું. એટલે આખું વ્યક્તિત્વ મુરઝાઈ જાય, એની અંદરથી કોઈ ક્રિએટિવિટી રિલીઝ ન થાય. જે ક્રિએટિવિટી રિલીઝ થાય ક્યાંથી થાય? સબકોન્શિયસ જેટલું ખાલી હોય ત્યાંથી ક્રિએટિવિટી રિલીઝ થાય. અને આ કચરો ભરેલો છે એણે કોઈ ભાવ નેચરલ વેમાં શેર નહીં કરે, કોઈના પર ગુસ્સો આવ્યો તો શેર નહીં કરે, કોઈનું કોઈ ગુણ ગમ્યો તો એ શેર નહીં કરે, કોઈના ગુણની પ્રમોદ નહીં કરે, કોઈનો દોષ છે તો એ મોઢા પર નહીં કહે. એટલે એમ સમાજમાં ને બધે એ બહુ સારો બનીને રહે કે આ ભાઈ તો એકદમ સારા. ખરાબને ખરાબ નથી કહેતા, પણ સારાને સારા નથી કહેતા. એ ભાઈ એની કિંમત નહીં આવે. એને સારાને સારા નથી કહેતા, કોઈના દોષને મોઢા પર નથી કહેતા, તો કોઈના ગુણને નથી કહેતા. તો આપણા 24 તીર્થંકર બધા ક્ષત્રિય કુટુંબમાં જન્મેલા છે. તો ક્ષત્રિય કુટુંબ એટલે કેવું? જે અંદર એ જબાન પર હું નહીં પટે તારી સાથે ગેટ આઉટ કરી નાખે. એને કોઈ એનો લોભ ન રાખે, ન એને કોઈ ભ્રમણામાં રાખે કે બહારથી હું એની હારે આમ સો ટાઈપનું રિલેશન રાખું અને એનો લાભ લૂંટતો રહું. એ આ માર્ગવાળાને હોય જ નહીં. તું ચાલ, મારું તાર સાથે નહીં જામે, ગેટ આઉટ. તો એવાનો ચોથા આરામ જન્મ થઈ જાય કે વાણી વિચાર વર્તન એક છે. પણ ઓલો લોભ્યો હોય એ કે અને બહારથી આપણે અંદરથી તો કાંઈ નથી એને માટે. બહારથી એમ રાખો ને કે આપણે ઘણું છે, તો એનાથી જે કંઈ આપણને ફાયદો મળવાનો, બેનિફિટ મળવાનો, ક્યારે કોની જરૂર પડે કેમ કોને ખબર છે. અને આ માર્ગવાળો કે ભાઈ કોની જરૂર પડશે? મારા આત્માની જરૂર પડશે મને. એમાંથી એ જે આત્મામાંથી જે સંયોગ કરવાના છે ને એ ઊભા કરશે. મારે એને માટે એની સાથે છેતરપિંડી નથી કરવી, એના પ્રત્યે ભાવ નથી અને એને હું ભાવ બતાવું એ નહીં થઈ શકે મારાથી. તો એ આપણા બધા તીર્થંકરોના જન્મ ક્ષત્રિય કુટુંબમાં છે. ક્ષત્રિય કેવા હોય? મોઢે તળ ને ફળ, નહીં પટે મારું તારી સાથે, લડાઈ કરવા આવીશ, તારા પર આક્રમણ કરીશ, આ દિવસે તારું તૈયારી કરી લેજે. માન આટલું એનું થાય તો સીધું યુદ્ધમાં આવી જાય.
મારું કા મરું બેમાંથી એક ચીજ કરે ને છતાં એ બધા એવું કરનારા મોક્ષે વયા જાય. કેમ કે માન જે છે એ ચીકણો કસાઈ નથી, પણ જે આ માયા છે અને લોભ છે એ ચીકણા કસાઈ છે. ક્રોધ અને માનવાળાએ તો વ્યક્ત કરવું જ પડે. તમે માયાચારીમાં તમે અંદર અંદર રાખી શકો, લોભમાં તમે અંદર અંદર રાખી શકો, પણ ક્રોધ અને માન તો તમારે બહાર વ્યક્ત કરવા જ પડે. એ ક્રોધ અને માન વ્યક્ત કોણ ન કરે? જેને લોભ અને લાલસા હોય કે આનો હવે આ પાર્ટી યારે મારે છે, આની પાસેથી મને બિઝનેસ મળે છે તો એના પર ખૂબ ગુસ્સો છે, પણ કેમ ના ભાઈ એનો ધંધો આપે છે આપણને, તો એ લોભ ન હોય એટલે ક્રોધ માન વાળો કહી દે ભાઈ મારું બીજે રસ્તેથી મારું નસીબ છે આવશે જાતિ, મારું તારી સાથે નહીં પટે. પૈસા લેવાના હોય એને યાર ઝઘડો કરીને આવે કે તું મારા ફોન ન ઉપાડ મને મને ખોટો ખોટા જવાબ આપે ને બધું મને નહીં ચાલે, આ પાડ કા ના પાડ પીટુસ કર હિસાબ. ક્રોધમાનવાળા ક્ષત્રિયો બધા આવા હોય કે હું કહે તું એમ સમજતો હોય કે મારા પૈસા લેવાના છે એટલે હું તારી ગુલામી કરતો રહીશ તો ભૂલી જાય છે, તડફડ કરી નાખે. પણ એ એવા માણસો પહોંચી જાય એકવાર મોક્ષમાં, પણ ઝૂકીને રે લોભમાં હા 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 કરે, સારું સારું કરે અને પોતાનો પૈસો કઢાવે. જેવો નીકળી જાય પછી એનો રંગ બી એવો જ બતાવે. કેમ કે કસાઈ તો પડ્યો જ છે ને અંદર, વયો થોડી ગયો છે. એ તો એના લોભ લાલસાને કારણે ઝૂકેલો હતો. જેવું એનું નીકળી જશે પછી ઓલો પાર્ટી પછી એને પોલ કરશે તો પછી એને દેખાડશે કે અભી મેરા બારી હે, તેરા બારી ખતમ હો ગયા. તો એ અહીંયા આગળ આ બાજુ કે ભાઈ મને એ રમત નહીં ચાલે, સરળતા નિખાલસતાથી રહેવું છે તો રહેવાનું, નથી રહેવું તો જવાનું, મને કાંઈ વાંધો નથી. હા, એટલે આ માર્ગમાં માયાચારી ન ચાલે. વાત એમ છે. સંસારમાં કૃપાળુદેવનું છે ઉપદેશ છાયા. સંસારમાં મોહ છે, સ્ત્રી પુત્રમાં મારાપણું થઈ ગયું છે ને કસાઈનો ભરેલો છે, તે રાત્રિ ભોજન ન કરે તો પણ શું થયું? ફરી પાછું હરીફરીને ચારિત્ર બતાવે છે કે આટલા બધા આવા શ્રદ્ધાના દોષ છે, મોહ છે, સંસારમાં મોહ છે, સ્ત્રી પુત્રમાં મારાપણું, મારાપણું એટલે કયો દોષ છે? શ્રદ્ધાનો દોષ છે. કસાઈનો ભરેલો છે, તે રાત્રિ ભોજન ન કરે તો પણ શું થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. ફરી પાછી એ વાત આવી કે મિથ્યાત્વ પછી તું ચારિત્ર પાડીશ તો એનું ફળ આવશે, પણ મિથ્યાત્વ દશામાં તું ચારિત્ર પાડીશ તો એનું ફળ નહીં આવે. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાએ સમકીતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી, પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતો નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કરે છે તેમાં જ્ઞાન નથી. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાએ સમકીતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી, એને ઓરાવવું પડે તો એ વાંધો નથી. એ તો માણસાઈના નાતે એક જીવ બીજા જીવની કરુણા કરે એમ તમે કરી શકો છો, પણ એ ધર્મના રસ્તે છે કે સમકીતી છે અને એનાથી મને ધર્મલાભ થશે એવી ભ્રમણામાં ન રહેતા. તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં, કેમ કે વેશ કલ્યાણ કરતો નથી. એણે સાધુનો વેશ કરી લીધો છે પણ મિથ્યાત્વ ગયું નથી, તો એ વેશ કલ્યાણ ન કરે. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કરે છે તેનામાં જ્ઞાન નથી. બહારની ક્રિયા કરે છે એટલે એ શરીરના સ્તર પર જ છે, શરીરને જ પોતાનું માને છે અને શરીર ઉપર પોતાનો વિલ પાવર એક્ઝર્ટ કરે છે અને ક્રિયાઓ કરીને પુણ્ય બનાવે છે. કૃપાળુદેવે સૌભાગભાઈમાં સૌથી મોટો ગુણ શું જોયો? કૃપાળુદેવે સૌભાગભાઈમાં સૌથી મોટો ગુણ શું જોયો? જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આ શશીભાઈનું વાક્ય છે. જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય એટલે કે જ્ઞાનીએ જે માર્ગ બતાવ્યો છે અને જ્ઞાની જે માર્ગે ચાલે છે એ જ માર્ગે મારે ચાલવું છે, મારે 1 મિલીમીટર પણ આમ ડાયવર્ટ નથી થવું, એને કહેવાય અદ્ભુત નિશ્ચય. જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. એમની અનુપસ્થિતિમાં એ સાંભળી આવે છે કે કેવો જીવ હતો,
એમને અદ્ભુત નિશ્ચય હતો કે જ્ઞાનીના માર્ગે જ ચાલવું છે. એવા જીવને સ્વચ્છંદ તો પહેલો જાય. જે નક્કી કરે કે મને જ્ઞાનીના રસ્તે જ ચાલવું છે તો પછી એને સ્વચ્છંદ જાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. જો સ્વચ્છંદ છોડે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. આ જીન ભગવાન, તીર્થંકર ભગવાને એની નિર્દોષ વાણીમાં આવું કથન કર્યું છે કે જે જીવોએ સ્વચ્છંદને રોક્યો એ બધા જ જીવો મોક્ષમાં છે અત્યારે, અને જે જીવોએ સ્વચ્છંદ કર્યો એ બધા જ સંસારની 4 ગતિમાં છે અત્યારે. આવું જીનેન્દ્ર ભગવાને એમની નિર્દોષ વાણીમાં આવું કથન કર્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે બાક્યું જીન નિર્દોષ. ભગવાનની વાણીને નિર્દોષ વાણી કીધી. કેમ કે વાણીમાં દોષ ક્યારે આવે? ભગવાનની વાણી નિર્દોષ છે એટલે કે એમાં દોષ નથી. તો વાણીમાં દોષ ક્યારે આવે? જ્યારે રાગ હોય તો વાણીમાં દોષ આવી શકે કે રાગ આધારિત કંઈ બોલી શકે. દ્વેષ હોય કોઈ વસ્તુનો તો એ દ્વેષ આધારિત એની વાણી આવી શકે. અને અજ્ઞાન હોય તો અજ્ઞાનમાંથી બી ખોટી વાણી આવી શકે. તો ભગવાનને ન રાગ છે ન દ્વેષ છે, કેમ કે પૂર્ણ વિતરાગ છે. અને ભગવાનને અજ્ઞાન જરા જેટલું પણ નથી, કેમ કે કેવળ જ્ઞાન છે. એટલે ભગવાનની વાણીને નિર્દોષ વાણી કીધી કે ભાખ્યું જીન નિર્દોષ. ભગવાન જે જીન એટલે તીર્થંકર, તીર્થંકરે પોતાની નિર્દોષ વાણીમાં આમ કીધું છે કે સ્વચ્છંદ જે રોકે છે એવા અનંત જીવો સ્વચ્છંદ રોકીને મોક્ષે ગયા છે. પૂર્વભવોના ખોટા સંસ્કારોને સત્સંગમાં જઈ નવા સાચા સંસ્કારોથી રિપ્લેસ કરવા, એમાં જ મનુષ્ય ભવની સાર્થકતા છે. એ ન કર્યું તો સત્સંગ પણ આત્માના ભાન વગર કરાતી સામાયિક ને પ્રતિક્રમણ જેવી જડ ક્રિયા જ થઈ ગઈ. પૂર્વભવોના ખોટા સંસ્કારોને સત્સંગમાં જઈ નવા સાચા સંસ્કારોથી રિપ્લેસ કરવા, એમાં જ મનુષ્ય ભવની સાર્થકતા છે. એ ન કર્યું તો સત્સંગ પણ આત્માના ભાન વગર કરાતી સામાયિક ને પ્રતિક્રમણ જેવી જડ ક્રિયા જ થઈ ગઈ. પોતે પોતાના ખોટા સંસ્કારને બદલે નહીં, પહેલાં તો એને આઈડેન્ટિફાઈ કરે. જ્યારે અહીંયા વાત સાંભળે તો કે ઓ આ સંસ્કાર આમ હોવો જોઈએ, હા સરળ નિખાલસતા હોવી જોઈએ, માયાચારી ન કરવી જોઈએ. તો એ પોતાના પરિણામ તપાસે અને એમાંથી જ્યાં જ્યાં એને એલિમિનેટ કરવાનું છે એ એને રિપ્લેસ કરે નવા સંસ્કારથી કે મારે સાચું બોલવું છે, મારે ટ્રાન્સપેરન્ટ રહેવું છે. તો એ ન કર્યું તો પછી સત્સંગ પણ એક જડ ક્રિયા થઈ ગઈ કે ભાઈ શનિવારે 7 થી 8:30ની અમારી સામાયિક છે એમ કહેવાનું. પછી જો એ બદલાય નહીં, એણે એમ કહેવાનું કે ભાઈ 7 થી 8, 8:30ની સામાયિક છે દીપકભાઈની, એમાં અમે જઈએ. સત્સંગમાં જઈએ જેમ તો જ કહી શકાય કે એમાં આવતી વાત અનુસાર પોતાના જીવનને ઢાળે, અને એને અનુસાર પોતાની વાત પોતાના જીવનને ન ઢાળે તો પછી સામાયિક થઈ ગઈ. હા એનું પુણ્ય આવશે. 1.5 કલાકની તમે શુભ ભાવમાં રહ્યા, એનું એ સામાયિક થઈ એનું પુણ્ય આવશે. કૃપાળુદેવનો પત્ર છે. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? આ કોઈકે એને લખ્યું હશે કે મને આટલું બધું જ્ઞાન લઉં છું, સમજું છું, તમારો સત્સંગ કરું છું, પણ મારામાં આમ કાંઈ ચેન્જીસ કેમ નથી આવતા? મારી પ્રગતિ કેમ, આધ્યાત્મિક પ્રગતિ જે કહેવી જોઈએ, વિકાસ થવો જોઈએ મારો વ્યક્તિત્વનો આધ્યાત્મિક વિકાસ, એ કેમ નથી થતો? તો એને કહે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? કહે છે કે જ્ઞાનની જિજ્ઞાસા છે, પણ ભક્તિ એટલે
ભક્તિ એટલે કંઈ ભજન કરવાના કે એ જ નથી. ભક્તિ એટલે કે એને જ્ઞાન લઈ લેવું છે, પણ જ્ઞાની પ્રત્યે કોઈ પ્રકારનું એને પ્રેમ ભાવ નથી અંદર. એનું નામ ભક્તિ છે. કે જ્ઞાનીને કોઈ જેમ આપણને મુકેશ અંબાણીના પૈસામાં જ રસ હોય કે ભાઈ એની પાસેથી જાણી લઉં કેવી રીતે કમાણી થાય, એમ એની અંદર એમ છે કે આની પાસેથી જાણી લઉં કેવી રીતનું સમ્યક દર્શન થાય. આ શાસ્ત્રની બધી ગૂઢ વાતો સીધી વાંચું તો મને સમજાતી નથી, તો આના થ્રી વાંચી લઉં. તો એને એની અંદર યુઝ એન્ડ થ્રો જ પડેલું છે અંદર, કે આનો ઉપયોગ હું આ રીતે કરી લઉં. પણ એને જેની પાસેથી જ્ઞાન મળે છે એના પ્રત્યે એને કોઈ આદર ભાવ મહિમા નથી. જ્ઞાનીના મહિમાપૂર્વક જ્ઞાનનો મહિમા હોય. એને કીધું જ્ઞાનનો મહિમા, જ્ઞાનની જિજ્ઞાસા છે એટલે જ્ઞાનનો મહિમા પણ છે, પણ જ્ઞાન આપનારનો મહિમા નથી, ભક્તિની નથી. જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. એનો મતલબ શું કે તને જ્ઞાનની ઓલી જ્ઞાનનો મહિમા છે, પણ જ્ઞાન આપનારનો મહિમા નથી. તને એનામાં જરા પણ રસ નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. બોલો શું કહે છે? જે અટક્યું છે, તમારું આગળ વધવાનું જે નથી થઈ રહ્યું, અટક્યા છો, એનું કારણ શું આપ્યું? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાનમાં પ્રેમ છે કે અમને નવું શીખવાડો, શાસ્ત્રની ગૂઢ વાતો અમને સમજાવો, પણ જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી, જ્ઞાનમાં પ્રેમ છે. એટલે એ તો ક્ષયોપશમનો આશિક થયો, ક્ષયોપશમની લાલસા થઈ. એને જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી તે એ પરમ ફળ છે. વધારે શું કહીએ? એ શું કહે છે? જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું. મુકેશ અંબાણી પાસે પૈસા ન ઈચ્છાય. મુકેશ અંબાણી સાથે એના સંબંધમાં જ આપણે રસ બતાવાય. પૈસા તો આવવાના જ છે એના બાય પ્રોડક્ટમાં. તું પૈસાની લાલસા બતાવે તો એ સમજી જાય કે આ તો આખી દુનિયા મારી પાછળ છે, પૈસાને કારણે મારી સાથે સંબંધ રાખે છે, તો આ એમાં પૈસાને કારણે જ મારી સાથે સંબંધ. તો મારે તો એવા ઘણા ચોઈસ છે, આનાથી બેટર ચોઈસમાં ન જાઉં. પણ એને એમ લાગે કે આને મારા સંબંધમાં ઇન્ટરેસ્ટ છે, મારા પૈસામાં ઇન્ટરેસ્ટ નથી. તો એ સંબંધમાં ઇન્ટરેસ્ટ એને આવ્યો જેને, તો એના બાય પ્રોડક્ટમાં મુકેશ અંબાણીને એના માટે ભાવ થવાનો નથી કે ભાઈ આનું હું સારું કરી દઉં, આને હું કંઈક ટીપ આપી દઉં, આને કોઈક રસ્તો ધંધો બતાવી દઉં. એ આવશે, પણ તું એના વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ લઈશ એમાંથી આવશે. તું એને સાધન તરીકે યુઝ કરવા માગીશ કે આને યુઝ કરું અને યુઝ એન્ડ થ્રો પછી મારું કમાણી, તો કેમ નહીં થાય. તો જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી. બોધ સ્વરૂપ એટલે પ્રયોજનભૂત જ્ઞાન, કે પ્રયોજનભૂત જ્ઞાન. જેમ આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ સેમ જાતિ બોધ સ્વરૂપ કહેવાય. કે ભાઈ તું દ્રવ્ય ગુણ પર્યાય સમજવું, કે તું જ્ઞાન ધ્રુવ દ્રવ્ય છો, દ્રવ્ય ગુણ અને પર્યાયમાં તારે એકત્વ નથી કરવાનું. આ બધું પ્રયોજનભૂત જ્ઞાન છે. તો એ સમજી અને પછી ભક્તિ ઈચ્છવી, એટલે કે પછી જાણી લઉં એમ નહીં. એ ખાલી જ્ઞાનીની સાથે છે, એની સાથે છે, તન મન ધનથી એની સાથે છે. અને જ્યાં પોતાનો ખપ પડે છે ત્યાં એ પોતાને ઉપયોગ પડે છે, ત્યાં એને પોતાની તન મન ધન ખર્ચે છે એના માટે. તો પછી તો જ્ઞાન એને આવવાનું જ છે એના બાય પ્રોડક્ટમાં. હા, મન વચન કાયાથી તમારો કોઈ પણ, હવે એ તો ઓલું છે, કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માંગુ છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. શું કહે છે? ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં આ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે. આત્માની સમજણ કરવી એ પાંચમા આરામાં કે છે મહાવિકટ છે. ઈશ્વરની કૃપા એના પર થઈ હોય તો એને આ વસ્તુ સમજમાં આવી શકે.